નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓસિલેશનના નવા લેક્ચરમાં આ બધાનું સ્વાગત છે. તો આ લેક્ચરમાં આપણે થોડાક અલગ જ પ્રકારના દાખલા ગણવાના છીએ કે જેમાં તમને એક પ્રકારની સિસ્ટમ આપેલી હશે અને આ સિસ્ટમ માટે તમારે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો આવર્તકાળ, આવૃત્તિ, એના માટે બળ અચળાંક કે હોઈ શકે અથવા કોણીય આવૃત્તિ, આ બધું તમને શોધવાનું પૂછ્યું શકે. તો આ ટાઈપના દાખલામાં એક જ પ્રકારની રીત હોય છે. પહેલાં આપણે રીતની ડિસ્કશન કરી લઈએ, ત્યારબાદ આપણે અલગ અલગ ટાઈપના એક જ રીતથી થતા દાખલાનો અભ્યાસ કરીશું. તો આમાં કરવાનું શું થશે, તમારે તમને જે પણ પ્રકારની સિસ્ટમ આપેલી છે, સિસ્ટમ કોઈ પણ પ્રકારની આપેલી હોય, આપણે ખબર છે આપણે એ સિસ્ટમને સ્પ્રિંગ માસ સિસ્ટમ તરીકે કન્સિડર કરી શકીએ. સરળ આવર્ત ગતિ કોઈ પણ સિસ્ટમને આપણે સ્પ્રિંગ માસ સિસ્ટમની જેમ રિપ્રેઝન્ટ કરી શકીએ. હવે આમાં કરવાનું શું, જે પદાર્થ દોલન કરે છે અથવા સરળ આવર્ત ગતિ કરે છે તેના પહેલાં પહેલું બળનું સમીકરણ બનાવવાનું. શું કરશું આપણે? બળનું સમીકરણ બનાવીશું. બળનું સમીકરણ બનાવશું, જે પણ બળનું સમીકરણ આવે એને આપણે સરખાવશું સરળ આવર્ત ગતિના બળ F બરાબર માઇનસ kx સાથે અથવા F બરાબર માઇનસ ky સાથે, અથવા સિમ્પલ તમે F બરાબર kx લઈ શકો અથવા F બરાબર ky લઈ શકો. બરાબર છે? તો આપણે આ પ્રમાણે પહેલાં સિસ્ટમમાં કઈ ટાઈપનું બળ લાગે છે પદાર્થ પર એને આપણે જોડે સરખાઈ દઈશું. તો સમીકરણમાં તમને જોવા મળશે કે તમે જે બળનું સમીકરણ મેળવવું છે સિસ્ટમ પર આધારિત, એમાં તમને હંમેશા એક્સ અને વાય સ્વરૂપે મળશે. તો એક્સ અને વાય સિવાયનું જે પણ પદ આવશે એને આપણે કે ગણી લઈશું. શું ગણી લઈશું? કે. અને કે મળે પછી ખબર છે આપણને સૂત્ર શું મળશે? T બરાબર 2π√m/k પરથી આપણને આવર્તકાળ કે આવૃત્તિ કે કોણીય આવૃત્તિ બધું મળી જાય. તો એક સિમ્પલ રીત છે કે તમને જે પણ સિસ્ટમ આપી છે કે જેના માટે તમારે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનું આવર્તકાળ કે આવૃત્તિ કે કોણીય આવૃત્તિ કે અથવા કે પૂછે ઘણી વખત, તો કરવાનું શું, આપેલી સિસ્ટમ થોડુંક એનાલાઇઝ કરો અને આટલાય એનાલિસિસ કર્યા પછી તમને એક બળનું સમીકરણ મળશે. બળનું સમીકરણ મળ્યા પછી એને F બરાબર kx સાથે અથવા F બરાબર ky સાથે સરખાવો. બરાબર છે? આટલું સરખાઈ દેશો એટલે તમને કે મળશે, કેની કિંમત એ મૂકશો એટલે આવર્તકાળ મળી જશે. એક બે એક્ઝામ્પલ લઈને સોલ્વ કરીએ એટલે તમને રીત કમ્પ્લીટ ખબર પડી જાય. ચલો આપણે આ જોઈએ. જુઓ શું રકમ આપી છે. એક યુટ્યુબ મેનોમીટર, આપણે જોઈ ગયા છીએ ક્યાં, તમને ખબર છે ફ્લુઇડ મિકેનિક્સમાં આપણે આનો અભ્યાસ કરેલો છે. એક યુટ્યુબ મેનોમીટરને રો ઘનતાવાળા પ્રવાહીથી આંશિક રીતે ભરવામાં આવતા બંને ભુજામાં પ્રવાહીની ઊંચાઈ L મળે. સીધી વાત છે કે ભાઈ માનો કે યુટ્યુબ મેનોમીટર છે, આપણે એને પ્રવાહીથી ભરી દીધી, સપોઝ કે આ પ્રમાણે પ્રવાહીથી ભરી દીધી. યુટ્યુબ મેનોમીટરનો દાખલા તમને મેં કીધું ત્યારે પણ આઈએમપી છે, હજી કહું છું આઈએમપી છે. એમાં એક જ કોન્સેપ્ટ આપણે યુઝ કરતા હતા, કદાચ તમને યાદ હશે કે ભાઈ સરખી હાઈટ ક્યાં થાય શોધવાનું અને ત્યાંથી ઉપરનું પ્રેશર ગણી લેવાનું. ચલો, તો માનો કંઈક આવું કંઈક કીધું છે કે યુટ્યુબ મેનોમીટર છે, એમાં કંઈક રો ઘનતાવાળું એક પ્રવાહી ભરી દીધું. હવે સિમ્પલ વાત છે, અહીંયા બંને છેડા ખુલ્લા છે એટલે કયું પ્રેશર લાગતું હશે? અહીંયા લાગતું છે એટમોસ્ફેરિક પ્રેશર, અહીંયા પણ લાગતું છે એટમોસ્ફેરિક પ્રેશર. તો બંને જગ્યાએ પ્રેશર સરખું છે, મતલબ કે આની હાઈટ કેવી આવશે? સરખી આવશે. પછી આગળ વધીએ, કંઈક આવું લખે છે, કોઈ એક ભુજામાં દબાણમાં P જેટલો વધારો કરતા પ્રવાહી તેની શરૂઆતની સ્થિતિ કરતાં y જેટલું સ્થાનાંતરિત થાય છે. હવે માનો કે મેં તમને એવું શીખવાડ્યું હતું યાદ રાખવા માટે કે માનો કે કોઈ વ્યક્તિ આ ભુજા છે એમાં ફૂંક મારે, બરાબર છે? ફૂંક મારશે શું થશે? અહીંયા પ્રેશર વધશે. પહેલાં પ્રેશર હતું એટમોસ્ફેરિક પ્રેશર, અહીંયા એટમોસ્ફેરિક પ્રેશર જ રહેશે. હવે માનો કે અહીંયા એટમોસ્ફેરિક પ્રેશર કરતાં વધારે પ્રેશરની ફૂંક મારીએ તો સીધી વાત છે આ જે લિક્વિડની ઉપરની સપાટી છે એ કંઈક પ્રેશર અનુભવ કરશે. પ્રેશરના કારણે કુલ ફોર્સ ડેવલપ થશે અને ફોર્સના કારણે એ વસ્તુ નીચે જશે. હવે અહીંયા અંદર જે પ્રવાહી છે એ તો એનું કદ તો અચળ છે, એ તો કંઈ વાર જવો નથી. એટલા માટે અહીં જેટલું પ્રવાહી નીચે જશે એટલું પ્રવાહી અહીંયા ઉપર ઉઠશે. તો લખ્યું છે આપણે અહીંયા કે કોઈ એક ભુજામાં દબાણમાં P જેટલો વધારો કરે. સપોઝ આપણે માની લઈએ કે આ ભુજા જે છે, આ ભુજા ને આપણે P જેટલો દબાણનો વધારો કર્યો તો પ્રેશર થઈ કેટલું જશે? અહીંયા હતું કેટલું? PA પ્લસ, પહેલાં અહીંયા પણ PA હતું, અહીંયા આપણે PA એટલે શું થાય? એટમોસ્ફેરિક પ્રેશર. અહીંયા આપણે PA હતું, અહીંયા આપણે PA હતું. હવે અહીંયા PA ઉપરથી પ્લસ બાજુ કેટલું આવ્યું? P આપ્યું છે. સમજ પડે કે નહીં પડતી? તો લખો તો આખું એમ લખાય, અહીંયા પ્રેશર આવશે PA પ્લસ P અને અહીંયા આવશે PA. કાં તમે અહીંયા P લખો તો અહીંયા કંઈ લખવાનું નહીં. બરાબર કે નહીં? સમજ પડે કે નહીં? હંમેશા ડિફરન્સ જાળવવાનો સરખો. તો બંને વચ્ચે ડિફરન્સ પ્રેશરનો P છે. તો હવે આ જે લિક્વિડની સપાટી છે, સપોઝ કે અહીંયા આવી ગઈ, બરાબર છે? તો આ કેટલી ઉપર જશે? એટલી ઉપર જશે, અહીંયા આવી જશે. તો આકૃતિ કંઈક આવી બની જશે. હવે પહેલાં કરતાં આકૃતિ થોડીક ડિફરન્ટ થઈ જશે અને આમાં તમને કોઈ પણ ડાઉટ ના હોવો જોઈએ કેમ આવું થાય છે, કારણ કે આના પર આખું એક ચેપ્ટર ભણાવેલું છે તમને. અહીંયા લિક્વિડ આવી જશે. હવે
જે લોકોએ ફ્લુઇડ મિકેનિક્સ નહીં જોયું એ લોકો જોઈ લઈ. તમને યુટ્યુબમાં મારી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને બધા ચેપ્ટરના અલગ અલગ વિડીયો મળી જશે. એટલે કોઈ વ્યક્તિ કોઈ પણ ટોપિક સ્ટાર્ટ કરવા માંગતો હોય ચેપ્ટર વાઇઝ તો એને આખા વિડીયો નીચે સ્ક્રોલ ડાઉન નહીં કરવા પડે. એ પ્લેલિસ્ટવાળા સેક્શનમાં જાય, એ પ્લેલિસ્ટમાં એને બધા જ વિડીયો ચેપ્ટર સહિત અલગ અલગ ચેપ્ટરના અલગ અલગ વિડીયો પ્લેલિસ્ટ મૂકેલા છે, એમાં લાઇનમાં વિડીયો મૂકેલા છે ક્રમશઃ, એ જોઈ લે કન્ટિન્યુઅસલી. તો માનો કે આ લિક્વિડની સપાટી અહીંયા આવી ગઈ, આ સપાટી અહીંયા આવી ગઈ. ચલો તમને શું શીખવાડ્યું છે, તમારે જોવાનું છે શું, ચલો અહીંયા જેવું આ લાઈન દોરી દો, અહીંયા એક લાઈન દોરી દો, અહીંયા સિમ્પલ, બરાબર છે. તો જો આ લેવલ સરખું મેળવ્યું કે ના મેળવ્યું, આ બધું શીખવાડેલું છે. તો આ ડિફરન્સ કેટલો હશે વિચારો, વાય કે 2y. તમને શું કીધું છે, પી જેટલો વધારો કરતાં પ્રવાહી તેની શરૂઆતની સ્થિતિ કરતાં વાય જેટલું સાંદ્રિત થાય છે. ટૂંકમાં અહીંયાથી અહીંયા નીચે આવે તો આ વાય છે, આ વાય હોય તો આ લિક્વિડ કેટલું ઉપર જશે, આ પણ વાય ઉપર જશે. આ વાય નીચે આવ્યું તો આ વાય ઉપર જશે. પહેલાં બંનેની સપાટી ફિક્સ હતી, બંનેની સપાટી મુખ્ય સપાટી પહેલાં અહીંયા હતી. હવે ધીમે ધીમે આ નીચે ગયું તો ધીમે ધીમે આ ઉપર જશે. આ વાય જેટલું નીચે ગયું તો આ વાય જેટલું ઉપર જશે. ધેટ મીન્સ આ સપાટી અને આ સપાટી વચ્ચે ડિફરન્સ આવશે 2y. કેટલો ડિફરન્સ આવશે, 2y. હવે તમને શીખવાડેલ છે, ચલો અહીંયા પ્રેશર કેટલું લાગશે, અહીંયા કેટલું લાગશે. સિમ્પલ આટલો પ્રેશરનો ડિફરન્સ હશે. અહીંયા સૂત્ર સુધી લખી દઉં છું. પી બરાબર શું આવશે બોલો, પી બરાબર રો જી એચ. શું કરવું પડે, પી બરાબર રો જી એચ. ચલો રો શું છે, આ લિક્વિડની ઘનતા રો ઇન્ટુ જી શું આવશે બોલો, જી તો જી જ આવશે, રો જી ઇન્ટુ એચ પરથી. બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો કારણ કે આપણે અહીંયા યુટ્યુબ નથી ભણવાનું, યુટ્યુબ ઓલરેડી ભણી ચૂક્યા છીએ. જે નથી આવડતું એ લોકો લેક્ચરમાં આગળના લેક્ચરમાં જઈને જોઈ લે ફ્લુઇડ મિકેનિક્સના. હું ડાયરેક્ટલી સરળ આવત ગતિ આપણે શીખવાની છે, આપણે યુટ્યુબ મેનોમીટર નથી શીખવાનું, ઓલરેડી શીખી ગયા છીએ. એટલે થોડુંક હું ફટાફટ ભાગું છું. તો રો જી ઇન્ટુ એચ શું આવશે, એચ આવશે 2y. તો શું આવશે દબાણ બરાબર, પી બરાબર 2 રો જી વાય. આટલું દબાણ ઉત્પન્ન થયું હશે. અહીંયા ટૂંકમાં કેટલું દબાણ લાગ્યું હશે, પી રો જી વાય, અરે સોરી, પી ઇઝ ઇક્વલ ટુ 2 રો જી વાય જેટલું દબાણ અહીંયા લગાડ્યું છે વધારાનું. પણ મારે તો સરળ આવત ગતિ શોધવાની છે. હવે સરળ આવત ગતિમાં આ ટાઈપના દાખલા હોય તો કરવાનું શું, મેં તમને હમણાં કીધું, જે પદાર્થ દોલન કરે છે એના માટે તમારે બળનું સમીકરણ મેળવવું પડે. કોનું સમીકરણ મેળવવું પડે, બળનું. હવે આવા કેસમાં દબાણ લાગે છે, તને પર બળ કેવું લાગે વિચારો, કેટલું બળ લાગતું છે આ ભાગ પર, આ ભાગ પર બળ લાગે શું, સીધું સૂત્ર છે, એફ બરાબર શું થાય, એફ બરાબર દબાણ ગુણ્યા એરિયા, પીએ. એરિયા કયો આવશે, જો આ એરિયા આવશે, આ એરિયા, આ જે એરિયા છે તો તમે આમ ધારી શકો, અહીંયા જે આડછેદનો એરિયા છે આ યુટ્યુબ મેનોમીટરનું, ધારો કે એરિયા એ છે, ગોળાકાર એરિયા હશે આખો, એ છે. તો કેટલું પ્રેશર લાગશે, સોરી કેટલું બળ લાગશે, સોરી બળ લાગશે દબાણ ગુણ્યા એરિયા જેટલું. આપણને ખબર છે દબાણ બરાબર બળના છેદમાં એરિયા, બંને લંબ લેવાની, તો આપણે શરૂઆતમાં શીખાતા. તો અહીંયા બળ બરાબર થાય દબાણ ગુણ્યા એરિયા. એક જ રીત તમારે બળ શોધવાનું કે જે હકીકતે દોલન કરાવે છે. ઘણા કેસમાં દોલન કેમ કરે વિચારો, તમે અહીંથી ફૂંક મારો છો, બરાબર છે, લિક્વિડ ઉપર ગયું, ધારો કે તમે હવે ફૂંક મારવાનું બંધ કરી દો તો ઓટોમેટિક નીચે આવશે, ફરીથી ફૂંક મારો નીચે આવશે, ટૂંકમાં એ ટાઈપની મોશન થશે. હવે તો બળ કેટલું લાગશે એના પર, પી ઇન્ટુ એ, પેલા આનો વહીવટ કરી નાખીએ તો મૂકીએ, એફ બરાબર શું આવશે, પીની કિંમત શું છે 2 રો જી વાય ઇન્ટુ એ. તો જો સૂત્ર આવું આવ્યું કંઈક, એફ બરાબર 2 અને 2 રો જી એ ઇન્ટુ વાય થાય કે ન થાય આવું, બરાબર કે નહીં. આને આપીએ સમીકરણ નંબર 1. આ બળ આપણું આવી ગયું, જે આપણે મેં તમને કીધું હતું, જે પદાર્થ દોલન કરે છે એના માટે પહેલાં બળનું સમીકરણ બનાવો. આ કેસમાં સીધી વાત છે, પ્રેશરની વાત છે. પ્રેશરની વાત હોય તો આપણને બળ ક્યાંથી મળે, પ્રેશર ગુણ્યા એરિયા પર. આપણે પહેલાં બળ મેળવી લીધું. બીજું સ્ટેપ શું હતું, આ પહેલું સ્ટેપ થઈ ગયું, પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. બીજું સ્ટેપ શું છે, બીજું સ્ટેપ એ છે કે તમારી પાસે જે બળ મેળવ્યું છે એને સરખાવો એફ બરાબર કે એક્સ સાથે અથવા એફ બરાબર કે વાય સાથે. હવે તમે અહીંયા એક્સ આપ્યો તો આપણે એફ બરાબર કે એક્સ સાથે સરખાવત, અહીંયા એફ વાય આપણને આપ્યો છે તો આપણે સરખાવશું અને એફ બરાબર કે વાય સાથે. લખીએ અહીંયા, સરળ આવત ગતિ કરતા પદાર્થ માટે, સરળ આવત ગતિ કરતા પદાર્થ, કોઈ પણ પદાર્થ માટે એફ બરાબર શું હોય, કે વાય હોય અથવા શું હોય, માઇનસ કે વાય હોય. આને આપે સમીકરણ નંબર 2. હવે મેં તમને કીધું હતું પદાર્થ સરળ આવત ગતિ ક્યારે કરે, મેં તમને કીધું હતું કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ, કાં તો એ પ્રપોર્શનલ ટુ -5 હોવા જોઈએ અથવા એ પ્રપોર્શનલ ટુ -5 હોવા જોઈએ. મતલબ શું થાય, તમે જેટલું બળ વધારો એટલું સાંદ્ર વધવું જોઈએ અને વિરુદ્ધ દિશામાં વધવું જોઈએ. આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ પદાર્થ સરળ આવત ગતિ કરીએ છીએ એમ કહી શકાય. શું થાય છે અહીંયા જુઓ, તમે બળ ક્યાં લગાડો છો, તમે બળ લગાડો છો પ્રેશરની ડાયરેક્શનમાં. એક્ઝેક્ટલી આપણે પ્રેશર લગાડીએ છીએ, પ્રેશર લાગવાથી બળ ઉત્પન્ન થશે. તો આપણે એમ માનશું કે ભાઈ પ્રેશર ક્યાં લગાડીએ છીએ, પ્રેશર જો નીચે લાગે તો જો આ ઉપર જાય છે, થાય કે નહીં ઊંધું, અહીંયા પ્રેશર લાગે છે તો ઉપર જશે, પ્રેશર તમે લઈ લેશો તો ઓટોમેટિક નીચે આવશે. તો એક વાત તો બાકી છે, જેટલું પ્રેશર વધારે હશે એટલું બળ વધારે હશે, જેટલું બળ વધારે હશે એટલો આ ભાગ વધારે નીચે જશે. ટૂંકમાં એવું સાબિત થાય છે કે અહીંયા જેટલું બળ વધારે એટલું સ્થાનાંતર વધારે, અને બળ છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. હવે આપણે બેન સરખાવી શું મળશે આપણને, તો આ સૂત્ર આપણે એવું સિસ્ટમ પરથી, કેટલું સિસ્ટમ પરથી આવ્યું, 2 રો જી
2ρ ઇન્ટુ વાય આપણે આવ્યું સિસ્ટમ પરથી ઇઝ ઇક્વલ ટુ શું આવશે કેવાય. અથવા એમ ન કરવું હોય તો જો વાય સિવાયનું પદ છે આમાં એ શું બતાવે કે બતાવે. જેને ખબર ન પડે ડાયરેક્ટલી એ આ પ્રમાણે કરે, બે બળને સરખાવો તો શું મળશે, વાય વાય ઉડી ગયા શું વધે, કે બરાબર આવશે 2ρg ઇન્ટુ કેપિટલ એ. એ શું છે, એ છે યુટ્યુબ મેનોમીટરની કોઈ એક લીંબ છે અથવા શું કહેવાય ભુજા. ભુજાનો જે એરિયા છે એ છે બરાબર છે, અથવા કોઈ આને ઇંગ્લિશમાં લીંબ કહેવાય. તો કોઈ પણ એક લીંબનો જે એરિયા છે એ છે. આગળ વધીએ આપણે તો મને કે મળી ગયો. ચલો સૂત્ર શું આવે, મારે આમાં આવર્તકાળ શોધવાનો છે અથવા કે શોધવાનું છે અથવા એફ શોધવાનું છે. આપણે કે તો શોધવો જ પડશે. પેલા ચલો કે મળી ગયો. હવે આગળ વધે ટી બરાબર શું આવશે, ટી બરાબર 2π √k બાય એમ, અરે સોરી એમ બાય કે. ટી બરાબર 2π √m/k. ચલો ટી ક્યારે મળે, તમને 2π મળે તો ઓલરેડી આપી દીધું છે. કે આપણે મળી ગયો કેટલો આવ્યો 2ρga. હવે વાત રહી સ્મોલ એમની. સ્મોલ એમ શું છે, આપણે આ સૂત્રમાં સ્મોલ એમ શું છે યાદ રાખજો. સ્મોલ એમ શું છે, દોલન કરતા પદાર્થનું દળ. જે પદાર્થ દોલન કરે છે એનું દળ મૂકવાનું. કે શું છે, આપેલ સિસ્ટમ માટે સ્પ્રિંગ માસ સિસ્ટમને અનુલક્ષીને સમતુલ્ય બળ અચળાંક. બરાબર, સિમ્પલ. ચલો કે તો મળી ગયું મને 2ρga. ઓકે, તો એક વાત હવે તમને કહું, આપણે કે તો મળી ગયો, સ્મોલ એમ મળશે તો જ તમને કેપિટલ ટી મળે. હવે સ્મોલ એમ શું છે અહીંયા, ચલો સ્મોલ એમ ડિફાઇન કરીએ. વોટ ઇઝ સ્મોલ એમ? સ્મોલ એમ અહીં શોધી નાખીએ સાઈડમાં. સ્મોલ એમ શું છે, જે ભાગ દોલન કરે છે એનું દળ. કયો ભાગ દોલન કરે વિચારો, અહીંયા એક સપાટી અહીંયા છે, એક સપાટી અહીંયા છે. જો આટલો ભાગ દોલન કરશે, આ જે ભાગ છે એ દોલન કરે છે. સમજ પડે કે નહીં? જો અહીંયા કાંઈ નથી હો ભાઈ, અહીંયા પહેલાં હતું બળ, આ પહેલાં આ પ્રમાણે હતું કે નહીં, આ ભૂલી જાઓ, માનું કાંઈ છે જ નહીં કાંઈ. આ પ્રમાણે યુટ્યુબ બની ગઈ, જો આ રીતે આખી આ પ્રમાણે બની ગઈ બરાબર, અહીંથી અહીંયા લઈને અહીંયા સુધીમાં. તો એમાં માની શકીએ આપણે આ ભાગ તો છે એ સ્ટેશનરી છે ને એક રીતે. આટલો ભાગ નીચે આવશે તો ઓટોમેટિક આ ભાગ ઉપર જશે, પછી એ ભાગ નીચે આવશે પાછો આ ઉપર જશે. ટૂંકમાં આટલા ભાગનું જે દળ છે એ હકીકત સરળ આવત ગતિ કરે એમ કહેવાય. બાકીનો ભાગ તો જસ્ટ ખાલી શું ટ્રાન્સફર થાય છે આ પ્રમાણે. તો સરળ આવત ગતિ આટલું દળ કરે છે. કેટલું દળ કરશે, તો આ મારે આટલું જે લિક્વિડ છે ને આ લિક્વિડ એનું મારે દળ શોધું. ચલો કઈ રીતે વિચારું, આટલા ભાગનું દળ શું મળે, કઈ રીતે મળે દળ બરાબર સિમ્પલ ઘનતા ગુણ્યા કદ. તો એમ બરાબર આવશે ρ ઇન્ટુ વી. ચલો રો તો આપણને આપેલા રો એમને રહેવા દઈએ. ચલો વી શું આવશે, વોટ ઇઝ ધ વેલ્યુ ફોર વી? વી એટલે કદ. કદ શું થાય, આ ભાગનું કદ શું થાય, આ એક્ઝેક્ટ ભાગ આ રીતે શું આ દોરવો તો આવો કંઈક દોરાય, જો આવું કંઈક દોરાશે થઈ નહીં, આવો કંઈક ગોળાકાર ભાગ, નળાકાર ભાગ. કેવો ભાગ થશે, નળાકાર ભાગ. આ નળાકારની ઊંચાઈ કેટલી આવશે 2y અને એરિયા કેટલો આવશે a. તો તમને ખબર છે નળાકારનું ક્ષેત્રફળ શું થાય, ઊંચાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ. તો શું આવશે અહીંયા a ઇન્ટુ 2y. શું આવશે, એમ બરાબર ρ a ઇન્ટુ 2y. શું આવશે, એમ બરાબર ρ a ઇન્ટુ 2y. તો મૂકી દઈએ આપણે કિંમત. ટી બરાબર આવશે 2π √. ચલો એમ કેટલા આવશે, ક્યાંથી એવું ફરતી કર્યું છું. દળ કોનું દળ લેવાનું, જે ભાગ દોલન કરે છે એનું. બધા લિક્વિડનું જ લેવાનું બરાબર છે. હકીકત દોલન આ ભાગ જ કરશે. ઘણા કહેશે આ ભાગ નહીં જાય તો આ બધા દોલન ન કરે, નહીં, એ ખાલી જસ્ટ ટ્રાન્સફર થશે. દોલન કોને કહેવાય કે જે પોતાનું એક નિશ્ચિત બિંદુની આસપાસ દોલન ચાલુ રાખે. એ ડિપેન્ડ કરશે પ્રેશર પર. જેટલું પ્રેશર વધારે એટલું બળ વધારે, જેટલું બળ વધારે એટલું વધારે લિક્વિડથી ટ્રાન્સફર થઈને આ બાજુ જશે. ટૂંકમાં આ લિક્વિડ લો તો તમે આમ ગણી શકો, આટલું લિક્વિડ અને આનું આટલું લિક્વિડ. આ બંને લિક્વિડ બનીને આ જે આ સાઈડનું વાય ઊંચાઈનું લિક્વિડ અને આ સાઈડનું પણ વાય ઊંચાઈનું લિક્વિડ જે છે એ દોલન કરે. હવે આનું તમે વાયનું ગણો અને આનું વાયનું ગણો, અથવા એમ ગણી નાખો કે આનું 0 ગણો આનું આ સાઈડનું 2y ગણી નાખો, બરાબર કે નહીં? તો હું માનીશ કે આ જે લિક્વિડ છે એ લિક્વિડ જ સરળ આવત ગતિ કરે. તમારે એનું દળ જ લેવું પડે. આખા અંદર જેટલું લિક્વિડ ભર્યું છે બધાનું દળ આવશે નહીં. તો આટલા ભાગનું મારે દળ શોધવાનું છે. તો દળ બરાબર થાય ઘનતા ગુણ્યા કદ. ઘનતા મૂકી રહો અને કદ શું આવશે, ચલો આનું કદ શું થાય, તો એક નળાકાર બનશે. શું બનશે, નળાકાર બનશે. તો નળાકારનું કદ શું થાય, આડછેદનો એરિયા a ગુણ્યા ઊંચાઈ ધેટ ઇઝ 2y. તો આવશે a ઇન્ટુ 2y. તો મને દળ મળી ગયું. ચલો મૂકીએ કિંમત. ટી બરાબર 2π આપણને મળશે આવતકાળ ટી બરાબર 2π √. શું આવશે દળ, દળ કેટલું આવશે, આ લખ્યું છે ρ a 2y. તો મૂકીએ આપણે ρ a 2y છેદમાં મૂકીએ કે શું આવશે 2ρga. 2ρga આવી ગયું. ચલો મૂકીએ કિંમત. ટી બરાબર 2π √. ચલો આ રો કેન્સલ થઈ ગયા, એ કેન્સલ થઈ ગયા, 2 કેન્સલ થઈ ગયા. તો એકદમ સિમ્પલ આવશે, આન્સર આવશે y/g. આવી ગયો આન્સર તમારો. ટી બરાબર 2π √y/g. જો આના જેવું આવ્યું સાદા લોલક જેવું. સાદા લોલકમાં સૂત્ર શું આવે, ટી બરાબર 2π √L/g. અહીંયા શું આવ્યું, ખાલી y/g.
બરાબર છે. જ્યાં વાય શું છે કે તમે દબાણ લગાડ્યું પી જેટલું દબાણ વધારાનું લગાડ્યું તો વધારાના દબાણ પીના કારણે એક સાઈડનું લિક્વિડ કેટલું નીચે જાય છે, સમજ પડે છે કે નહીં? તો એક સાઈડનું લિક્વિડ વાય નીચે જાય તો બીજી સાઈડનું લિક્વિડ વાય જેટલું ઉપર જશે. ધેટ મીન્સ આ લિક્વિડની મુક્ત સપાટી અને આની મુક્ત સપાટી વચ્ચે ડિસ્ટન્સ હશે, હાઇટ હશે કેટલી 2y. બરાબર છે. શું આન્સર આવશે? t બરાબર 2 પાઈ અંડર રૂટ વાય બાય જી. ચલો એફ કેટલા આવશે? આનું ઊંધું એફ આવશે 1/2 પાઈ અંડર રૂટ જી બાય વાય. ઓમેગા કેટલા આવશે? આને 2 પાઈ વડે ભાંગીને પછી શું કરવાનું? ઊંધું કરી દો. શું આવશે? ઓમેગા બરાબર 2 પાઈ બાય કેપિટલ ટી, ધેટ ઇઝ જી બાય વાય. તમે 4 પ્રશ્ન પૂછ્યા એમાંથી કાં તો કે પૂછે, જો કે તો પહેલાં મળી જ જશે, બરાબર. પછી ટી પૂછે કે એફ પૂછે કે ઓમેગા પૂછે, કોઈ પણ એક પ્રશ્ન પૂછશે. આપણે શોધી નાખીએ છીએ. જો કે એક મળે તમને ખબર જ છે, બીજા બધા ઓટોમેટિક મળી જાય. તો મેં તમને કીધું આમાં 2 સ્ટેપ જ આવશે. શું કરવાનું ફરીથી કહીશું? પહેલાં તમે જે પણ સિસ્ટમ આપી છે એ સિસ્ટમમાં બળ કેટલું લાગે છે શોધો. પહેલું સ્ટેપ આ. બીજું, આને તમારે સ્પ્રિંગમાં સિસ્ટમમાં દળ એફ બરાબર કે એક્સ કે કહેવાય છે તે સરખાવવાનું. તમને ઓટોમેટિક કે મળી જશે. કે મળ્યા પછી સૂત્ર શું આવશે? ટી બરાબર 2 પાઈ અંડર રૂટ એમ બાય કે. પછી તમને ડાયરેક્ટ એમ આપી દે તો મૂકી દેવાનું, ભાગ્યા કે કરી દેવાના, તમને ડાયરેક્ટ આવર્ત કે મળી જશે. જો એમ નહીં આપે તમારે એમ કોઈ બી સિસ્ટમ પ્રમાણે જે ડિપેન્ડ કરે સિસ્ટમ કઈ ટાઈપની આપી છે એના આધારે તમારે દળ એમ શોધવું પડશે. એ એમની કિંમત અહીંયા મૂકો તો તમને ટી મળશે. ટી મળે તો એફ મળે કે ઓમેગા મળે. બરાબર છે. નેક્સ્ટ દાખલો લઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેપિટલ એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો પિસ્ટન લંબચોરસ આડછેદની પાઇપના એક છેડો બંધ કરી બીજા છેડે હવા ચુસ્ત રીતે બંધ કરેલો છે. શું કહે છે? જો તમને દેખાય છે એક પાઇપ દેખાય છે. હવે આ પાઇપ જે છે આ ટાઈપની કંઈક પાઇપ છે. 3Dમાં દોરવી તો આવું કંઈક થશે. આ પ્રમાણેની પાઇપ છે. આમાં એક શું કર્યું? એક છેડો ફિક્સ કરી દીધો, એક છેડો બંધ કરી દીધો. સપોઝ કે આ બંધ થઈ ગયો, આ છેડો બંધ થઈ ગયો અને અહીંયા એક સાઈડ પિસ્ટન છે. કારણ કે આ પિસ્ટન દોરી દઈએ આપણે કંઈક, બરાબર. આ પિસ્ટન થઈ ગયો. પિસ્ટનમાં તને ખબર જ છે ઘણી વખત પિસ્ટનના દાખલા આવી ગયા છે. પિસ્ટન મૂવમેન્ટ કરે છે. સિલિન્ડર તમે કદાચ ગાડીનું એન્જિનનું જોયું હોય અથવા કોઈ વિડીયો જોયો અથવા એડવર્ટાઇઝમાં જોયું હોય તો એમાં પિસ્ટન છે અપડાઉન થાય છે, બરાબર. તો એ જ પિસ્ટનની વાત કરી છે અહીંયા. તો એ જેટલું આડછેદ ક્ષેત્રફળ ધરાવતો આ જે પિસ્ટન છે એનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ આપ્યું છે અને છેલ્લે લખ્યું છે પિસ્ટનનું દળ સ્મોલ એમ છે. તો મેં લખી નાખ્યું પહેલેથી કે પિસ્ટનનું દળ સ્મોલ એમ છે અને આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ એ છે. તો એ જેટલું આડછેદ ક્ષેત્રફળ ધરાવતો પિસ્ટન એક પાઇપ છે. કઈ પાઇપ છે? લંબચોરસ આડછેદની પાઇપ કે જેનો એક છેડો બંધ કરી દીધો છે અને બીજા છેડે શું છે? બીજા છેડે હવાચુસ્ત રીતે બંધ કરેલો પિસ્ટન છે. ટૂંકમાં પિસ્ટન છે એ માનો કે આ બાજુ અંદરનો જે ગેસ છે હવા એ બહાર નહીં જઈ શકે. ટૂંકમાં પિસ્ટનમાંથી આજે પિસ્ટન અને બીજો છેડો જે બંધ કર્યો છે બંનેની વચ્ચે જે હવા છે એ એકદમ લીકેજ પ્રૂફ છે. ટૂંકમાં બહાર જઈ શકશે નહીં. ઓકે, આગળ વધીએ. સમતોલન સ્થિતિમાં દબાણ તથા કદ P0 અને V0 છે. શું આપણે ખાલી આટલો ભાગ સામે અને સામેથી જોઈએ? સામેથી તો મને આવું દેખાશે, સિમ્પલ, બરાબર છે. પાછળનો કંઈ ભાગ દેખાશે નહીં. તો આપણે જસ્ટ સામેનો ભાગ લીધો છે. હવે જો રકમ વાંચો. હવે હકીકત દાખલો હવે સ્ટાર્ટ થયો છે. સમતોલન સ્થિતિમાં દબાણ તથા કદ P0 અને V0 છે. આ પિસ્ટન જ્યારે સમતોલિત અવસ્થામાં હોય થશે શું? પિસ્ટન બહારથી દબાણ લગાડશે. કોના પર? પેલી અંદરની હવા પર. અને અંદરની હવા છે એ અંદરથી બહાર તરફ પ્રેશર લગાડશે. જ્યારે બંને સમાન થશે, સરખા થશે ત્યારે વસ્તુ સમતોલિત થશે. તો સમતોલિત સ્થિતિમાં દબાણ તથા કદ P0 અને V0 છે. આને ધારો કે કન્ડિશન નંબર 1 કહી દઈએ. હવે કન્ડિશન 1માં દબાણ કેટલું? P0, કદ કેટલું? V0. આગળ વધીએ. હવે એમ કહે છે જો પિસ્ટનને અંદર તરફ x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર, આ શબ્દ જરૂરી, જો પિસ્ટનને અંદર તરફ x જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપવામાં આવે તો પિસ્ટનના સરળ આવર્ત ગતિનો આવર્તકાળ શોધો. ચલો દાખલો આવો કંઈક છે કે સમતોલન સ્થિતિમાંથી તમે એને થોડુંક છે ને શું કર્યું? અંદર તરફ x જેટલું સ્થાનાંતર આપ્યું. ટૂંકમાં તમે સિસ્ટમ ડિસ્ટર્બ કરી. હવે સિસ્ટમ ડિસ્ટર્બ થવાથી પ્રેશર ડિફરન્સ આવશે, કદ ડિફરન્સ આવશે, ટેમ્પરેચર ડિફરન્સ આવશે. ટેમ્પરેચર ડિફરન્સ નહીં આવે, લખ્યું છે અહીંયા પ્રક્રિયા સમતાપી ગણો. ઓકે, તો આપણે એવું માનશું કે ભાઈ આપણે આ જે પિસ્ટન છે એને ધીમે ધીમે અંદર લઈ ગયા તો પ્રોસેસ થશે ક્વાસી સ્ટેટિક. કઈ થાય? ક્વાસી સ્ટેટિક પ્રોસેસ થાય. અને ક્વાસી સ્ટેટિક પ્રોસેસમાં તમે ટેમ્પરેચરને અચલ ધારી શકો. ટૂંકમાં એવું માનો કે પિસ્ટન છે એકદમ ધીમેકથી અંદર જાય છે. ટૂંકમાં જે રાશિઓ છે એ રાશિઓમાં બહુ સડન ચેન્જ નહીં આવે. તો આપણે ગણી શકશું પ્રક્રિયા છે એ સમતાપી છે. અથવા તમને રકમ આપ્યો હોય તો સમોષ્મી પણ તમે લઈ શકો. આપણે રકમમાં સમતાપી આપ્યું છે તો આપણે આખો દાખલો સમતાપી પ્રક્રિયાને લઈને ગણશું, બરાબર છે. હવે માનો કે પિસ્ટન થોડુંક અહીંયા આવી ગયું, અંદર કંઈક અહીંયા આવી ગયું, પિસ્ટન અહીંયા આવી ગયું. આ પિસ્ટનની થઈ ગઈ લાસ્ટ પોઝિશન. કેટલો પિસ્ટન અંદર ગયો? x જેટલો. તો આ ડિસ્ટન્સ તમને આપ્યું છે x.
ઓકે, અને એક્સ એ બહુ મોટો નથી, એક્સ સૂક્ષ્મ છે. કેવું છે? સૂક્ષ્મ. હવે થશે શું? પેલો પ્રેશર અંદરનો ગેસ છે એ શું કરશે? પિસ્ટનને બહાર ધકેલવાનો ટ્રાય કરશે. ટૂંકમાં એક બળ છે અંદર લઈ જાય છે, અંદરનું બળ બહાર લઈ જાય છે. ટૂંકમાં થોડીક અમુક અંશ સુધી, અમુક હદ સુધી સરળ આવત ગતિ થશે. તો એ જે સરળ આવત ગતિ થાય છે કોની? પિસ્ટનની, એનો તમારે આવતકાળ શોધવાનો છે. મેં તમને હમણાં કીધું કયું સ્ટેપ? પહેલાં એ શોધો પિસ્ટન પર કયું બળ લાગે. એ જે બળ લાગે છે તમારે શું કરવાનું? જે પદાર્થ સરળ આવત ગતિ કરે છે એના પર કેટલું બળ લાગે છે. તો આગળના યુટ્યુબ મેનોમીટરના કેસમાં આપણે શું કર્યું હતું? દબાણ વડે કેટલું બળ લાગે શોધ્યું હતું. ચાલો આપણે આમાં શું કરશું? પિસ્ટન પર કેટલું બળ લાગે એ શોધશું. પછી બીજું શોધશું આપણે એને કોના જોડે સરખાઈ દઈશું? F બરાબર કે એક્સ સાથે. કારણ કે મને એક્સ આપ્યો છે તો હું સરખાઈ દઈશ કે એક્સ સાથે. આના પરથી મને શું મળશે? કે મળશે. કે પરથી ટી મળશે. સિમ્પલ, દાખલો પૂરો. તો બસ એક જ રીત છે. તો વિચારવામાં બળ કેવું લાગશે સાલું એ વિચારવું પડશે આપણે. હવે થશે શું? જુઓ, પેલા પિસ્ટન અહીંયા હતું, હવે અંદર ગયો પિસ્ટન, તો અંદરના ભાગમાં દબાણ વધે ઘટે? સિમ્પલ વાત છે. દબાણ ઘટે કે વધે? દબાણ વધશે. પિસ્ટન અંદર જાય છે એટલે અંદરની હવાને દબાવે કે નહીં દબાવશે? બરાબર છે. તો અંદરની હવા પર હવે પહેલાં પ્રેશર P0 હતું, હવે પ્રેશર P0 પ્લસ સમથિંગ કંઈક હશે. કેટલું છે એ આપણે એક્ઝેક્ટલી કહી ના શકીએ. પછી બીજી વાત, હવે પહેલાં હવાનું કદ આટલું કદ હતું, આ સેકન્ડ પોઝિશન આવી ગઈ. બરાબર છે. તો હવે પહેલાં કદ આટલું હતું, બરાબર છે, આટલું હતું, પણ હવે પિસ્ટન થોડોક અંદર ગયો છે તો હવાનું કદ ઘટ્યું. હવાનું કદ ઘટે છે, દબાણ વધે છે, પ્રક્રિયા સમતાપી છે. શું લખાય? ચલો તો લખીએ આપણે. અહીં લખીએ દબાણ, અહીં લખીએ કદ. બરાબર છે. પહેલી પોઝિશનમાં દબાણ કેટલું? P0. કદ કેટલું? V0. બીજી પોઝિશનમાં દબાણ કેટલું? દબાણ વધશે કે નહીં વધે? હવે આપણે ધારી લઈએ કે દબાણ છે એમાં ડેલ્ટા P જેટલો વધારો થાય છે અને કદમાં ડેલ્ટા V જેટલો ઘટાડો થાય છે. ડેલ્ટા P અને ડેલ્ટા Vની કિંમત ડિપેન્ડ કરે કે એક્સ કેટલું છે. બરાબર છે. એ પણ આપણને મળી જાય, આપણે હમણાં શોધવાના જ છીએ. તો દબાણ છે ધારો કે ડેલ્ટા P વધે છે અને કદ છે ડેલ્ટા V ઘટશે. લખીએ આપણે. તો અંતિમ દબાણ કેટલું આવશે? અંતિમ દબાણ પહેલાં દબાણ P0 હતું, વધુ કેટલું? ડેલ્ટા P થશે કેટલું? સેકન્ડ કન્ડિશનમાં દબાણ P0 પ્લસ ડેલ્ટા P. સમજ પડી કે ના પડી? પ્લસ કેમ આવ્યું? અરે પિસ્ટન અંદર ગયો તો અંદરની હવા દબાશે તો દબાણ વધ્યું. કેટલું વધ્યું? ધારો કે ડેલ્ટા P વધે છે તો પહેલાં દબાણ હતું P0, હવે થઈ જશે P0 પ્લસ ડેલ્ટા P. કદ કેટલું થશે? તો કદ પહેલાં હતું V0, આટલું મોટું કદ હતું V0, હવે પિસ્ટન છે x જેટલો અંદર ગયો તો હવે કદમાં ઘટાડો થશે ધારો કે ડેલ્ટા V જેટલો. તો અંતિમ કદ શું આવશે? V0 માઇનસ ડેલ્ટા V. પ્રક્રિયા કઈ છે? સમતાપી પ્રક્રિયા છે. સમતાપી પ્રક્રિયા માટે શું લખાય? ચલો મને કહો. સમતાપી પ્રક્રિયા માટે શું લખાય? ઓલવેઝ લખીએ અહીંયા. સમતાપી પ્રક્રિયા માટે શું થાય? ઓલવેઝ PV બરાબર મ્યુ RT. મ્યુ અચળ છે. મ્યુ એટલે શું થાય? અંદરનો જથ્થો. હવે પિસ્ટન હવા શું રીતે બંધ છે એટલે પેલા અંદરની જે હવા છે તો બહાર નહીં જઈ શકે, તો મ્યુ અચળ થઈ ગયા. R તો સાર્વત્રિક અચળાંક છે અને કેપિટલ T શું છે? તાપમાન. એ પણ અચળ રહેશે. શું આવશે? PV બરાબર મ્યુ RT બરાબર અચળ કે ન થાય? બોયલનો નિયમ બરાબર કે નહીં? કે ભાઈ સમતાપી પ્રક્રિયા માટે P અને V નો ગુણાકાર અચળ રહે. ચલો પહેલાં દબાણ કેટલું? P0. પહેલાં કદ કેટલું? V0. બેનો ગુણાકાર શું આવશે? P0 V0. ઓકે. ચલો અંતમાં અંતિમ કન્ડિશનમાં આ પહેલી પોઝિશન માટે થઈ ગયું. ફર્સ્ટ પોઝિશન માટે અંતિમ કન્ડિશન માટે દબાણ કેટલું? P0 પ્લસ ડેલ્ટા T. P0 પ્લસ ડેલ્ટા P ઇન્ટુ અંતિમ કન્ડિશનનું દળ કેટલું? અરે કદ કેટલું? V0 માઇનસ ડેલ્ટા V. બરાબર કે નહીં? તો આ બંનેનો ગુણાકાર પણ શું રહેશે? અચળ જ રહેશે. ખબર ન પડે તો આને P1 V1 કહી દો, આને P2 V2 કહી દો. P2 શું આવશે? P0 પ્લસ ડેલ્ટા P. V2 શું આવશે? V0 માઇનસ ડેલ્ટા V. તો P1 V1 બરાબર P2 V2. એ જ વસ્તુ મૂકી છે ડાયરેક્ટલી. સમજ ન પડે એ લોકોને P1 કહી દે, અને V1 કહી દે, અને P2 કહી દે, અને V2 કહી દે. તો સમતાપી પ્રક્રિયા માટે P1 V1 બરાબર P2 V2. તમને આ જ વસ્તુ મળશે. આ આપણે લખું સેકન્ડ કન્ડિશન માટે. બરાબર છે. આગળ વધીએ, આમાં ગુણાકાર કરીએ થોડુંક તો શું જોઈએ આપણે? મળે આપણે રિઝલ્ટ. તો P0 V0 બરાબર, હવે એક કામ કરો, આનો ગુણાકાર કરો તો P0 V0 માઇનસ આવશે ને, માઇનસ P0 ડેલ્ટા V. P0 ઇન્ટુ ડેલ્ટા V પ્લસ આવશે અહીંયા ડેલ્ટા P ઇન્ટુ V0, અને પ્લસ માઇનસ શું આવશે? ડેલ્ટા P ઇન્ટુ ડેલ્ટા P ઇન્ટુ ડેલ્ટા V. આટલું આવશે. હવે જુઓ આમાં આ પદ તો ઉડી ગયું. અહીંયા પણ P0 V0 છે, અહીંયા પણ P0 V0 છે, તો ઉડી જશે. આગળ વધી તો શું વધશે? જુઓ વધશે આપણને કંઈક આવું કે આ ચલો આ પદને આ બાજુ લાવો તો વધ્યું શું? અહીંયા P0 ઇન્ટુ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા P ઇન્ટુ V0. ઓકે. અને માઇનસ શું થાય છે? માઇનસ ડેલ્ટા P ઇન્ટુ ડેલ્ટા V. હવે જુઓ તમે પિસ્ટનને અંદર તરફ જે મુવમેન્ટ આપ્યું, કેટલું આપ્યું? સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું આપ્યું? X આપ્યું છે.
એક્સ કેવું છે? બહુ સૂક્ષ્મ છે. એક્સ સૂક્ષ્મ છે તો જે દબાણમાં વધારો થશે અને જે કદમાં ઘટાડો થશે એ બે કેવા છે? સૂક્ષ્મ હશે. હું શું કહું છું? પિસ્ટનને જો ચોખ્ખું લીખવું છે એક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર, તો એક્સ ઘણું નાનું છે, તો અંદરના ગેસમાં જે દબાણમાં વધારો થશે એ ડેલ્ટા પી, અને અંદરના ગેસના કદમાં જે ઘટાડો થશે ડેલ્ટા વી. આ બંને કેવા છે? સૂક્ષ્મ હશે. કેવા છે? બંને સૂક્ષ્મ છે, એકદમ સૂક્ષ્મ હશે. તો મને એમ કહો ડેલ્ટા પી પણ સૂક્ષ્મ છે, ડેલ્ટા વી પણ સૂક્ષ્મ છે, તો ડેલ્ટા પી ગુણ્યા ડેલ્ટા વી, સૂક્ષ્મ ઇન્ટુ સૂક્ષ્મ આપણું સૂત્ર છે અતિ સૂક્ષ્મ. સૂક્ષ્મ ઇન્ટુ સૂક્ષ્મ શું થાય? અતિ સૂક્ષ્મ થાય. તો ડેલ્ટા પી પણ સૂક્ષ્મ છે, ડેલ્ટા વી પણ સૂક્ષ્મ છે. જેમ કે તમારી પાસે સંખ્યા હોય 0.001 ગુણ્યા કરો 0.003, આ બેનો ગુણાકાર હજી સૂક્ષ્મ આવશે આ બંનેથી. તો ડેલ્ટા પી સૂક્ષ્મ છે, ડેલ્ટા વી સૂક્ષ્મ છે, તો આ થશે અતિ સૂક્ષ્મ. અને અતિ સૂક્ષ્મ હોવાના કારણે આપણે એને 0 લઈ લઈએ અથવા નેગ્લેક્ટ કરો. ટૂંકમાં આ બેની સરખામણીમાં આ બેનો જે આન્સર આવશે એની સરખામણીમાં જે બાદબાકી થાય છે એનો આન્સર ઘણો જ ઓછો આવશે. ધેટ મીન્સ કે આપણે એને ભૂલી જઈએ એવું કહી છે. તો મતલબ આપણે શું કરશું? આ પદને ચલો 0 માની લો, તો ઘડીક ભૂલી જાઓ તો શું આવશે? P0 ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇન્ટુ V0. હવે આપણે શોધવાનું છે ડેલ્ટા પી. કેમ ડેલ્ટા પી શોધવાનું સાહેબ? તમને હમણાં આન્સર મળશે. તો ડેલ્ટા પી બરાબર શું આવશે? એક આવું આવશે, P0 છેદમાં V0 ઇન્ટુ ડેલ્ટા વી. શું આવશે? P0 ઇન્ટુ V0, P0 બાય V0 ઇન્ટુ ડેલ્ટા વી. આ તમને મળ્યું કે દબાણમાં કેટલો વધારો થશે. મેં તમને કીધું હતું આપણે ધારેલું છે, પણ મેં તમને હમણાં સાબિત કરી દઈશ. ચલો સાબિત કરી દીધું છે કે દબાણમાં કેટલો વધારો થશે. કેટલો વધારો થશે? P0 બાય V0 ઇન્ટુ ડેલ્ટા વી જેટલો. હવે એક કામ કરે, ડેલ્ટા વી શોધીએ. ચલો કદમાં કેટલો ઘટાડો થાય છે. પિસ્ટન પહેલાં અહીંયા હતો, પિસ્ટન અહીંયા આવી ગયો, તો પહેલાં કદ આટલું હતું, આટલું અહીંથી લઈને છેક અહીંયા સુધી હતું. પેન સામું જોજો, કદ પહેલાં આટલું હતું, બરાબર છે. હવે કદ કેટલું થઈ ગયું? આટલું થઈ ગયું. તો ઘટ્યું કેટલું? આટલું. આ જે દેખાય છે આ એ શું થઈ ગયું? કદનો ઘટાડો. તો ચલો એ કેટલું હશે વિચારો. તો ડેલ્ટા વી શું આવશે? સાઈડમાં ગણતરી કરીએ આપણે, અથવા લખી નાખું. ડેલ્ટા વી બરાબર શું આવશે? બોલો ડેલ્ટા વી શું થાય? મેં તમને હમણાં કીધું હતું કદનું સૂત્ર શું આવે? અરે ભાઈ આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા એક્સ. માનો કે પિસ્ટન અહીંયા હતો, પિસ્ટન સપોઝ કે અહીંયા આવી ગયો છે હવે, બરાબર છે. તો આ કેટલું ડિસ્ટન્સ છે? એક્સ છે, તો આ કદ કેટલું થાય? આ કદ થાય આડછેદનો એરિયા એ ઇન્ટુ એક્સ. તો લખું છું અહીંયા ડેલ્ટા વી બરાબર આવશે એ ઇન્ટુ એક્સ. શું આવશે? એ ઇન્ટુ એક્સ. સમજ પડે કે ન પડે? કદ કેટલું ઘટશે જેટલું એક્સ વધશે એટલું. તો એક્સ ધારો કે એક્સ પિસ્ટન છે એ હવે એક્સ જેટલો અંદર ગયો, તો એક્સ મળી ગયું, લંબાઈ મળી ગઈ તમને, ઇન્ટુ એરિયા કેટલો? એ. તો આટલા ભાગમાં કેટલો ગેસ હશે? આટલો હશે. ડેલ્ટા વી બરાબર એ ઇન્ટુ એક્સ. કેટલું કદ ઘટે? એ એક્સ. મુખ્ય કિંમત અહીંયા માટે ડેલ્ટા પી બરાબર આવશે P0 બાય V0 ઇન્ટુ એક્સ. શું આવશે? P0 બાય V0 ઇન્ટુ એક્સ. આટલું તમારું દબાણ છે એ વધશે. હવે મારે કામ કોનું છે? પહેલાં પહેલું સ્ટેપ શું? ભાઈ મારે બળ શોધવાનું છે, મારે દબાણ નહીં શોધવાનું. પણ બળ લગાડશે કોણ? આ દબાણ જ લગાડશે ને. સમજ પડે કે ન પડે? આ આપણે બળ કોણ લગાડશે? આટલા બળ દબાણના કારણે બળ લાગશે. ચલો કેટલું બળ લાગે? તો F બરાબર બળ બરાબર શું થાય? દબાણનો વધારો ડેલ્ટા પી છેદમાં એરિયા. તો F બરાબર આવશે સૂત્ર કામનું, બરાબર છે. આ સૂત્ર જો ન ખબર પડે તો દાખલો કંઈ ગણવાનો મતલબ જ નથી. તમને ખબર પડી છે કે ડેલ્ટા પી શું કામ શોધું? આટલી બધી માથાકૂટ શું કામ કરી? ડેલ્ટા પી શોધવા માટે. ડેલ્ટા પી શું કરશે? આપણે પિસ્ટન પર કેટલું બળ લાગ્યું કેમ ખબર પડે? અરે ભાઈ પિસ્ટનનું દબાણ કેટલું વધ્યું એ જોઈ લો ને. જેટલું પિસ્ટનનું દબાણ વધ્યું, આ પિસ્ટન પર આપણે બળ લગાડ્યું કશે નહીં લગાડ્યું હોય, બરાબર છે. કેટલું બળ લાગ્યું? સપોઝ કે એફ બળ શું કરે છે? પિસ્ટનનું દબાણ, અંદરની હવાનું ગેસ જે છે, અંદરની હવા અથવા ગેસ, એનું દબાણ વધારે છે. કેટલું વધારે છે? ડેલ્ટા પી. તો ડેલ્ટા પી દબાણ વધારવા માટે કેટલું બળ લગાડ્યું? એફ લગાડ્યું. સમજ પડે કે ન પડે? તો ડેલ્ટા પી જેટલું દબાણ વધારવા માટે પિસ્ટન પર બળ લાગ્યું કેપિટલ એફ. કેપિટલ એફ શું આવશે? પિસ્ટનનો એરિયા એ ગુણ્યા કેટલું દબાણ વધાર્યું છે, તો શું આવશે? ડેલ્ટા પી ઇન્ટુ એ. શું આવશે? ડેલ્ટા પી ઇન્ટુ એ. તો મૂકી દઈએ કિંમત. ચલો માટે આવશે એફ. કેટલું બળ લાગશે? ડેલ્ટા પી કેટલા આવ્યા? P0 બાય V0 ઇન્ટુ એ એક્સ ઇન્ટુ એ. થાય કે ન થાય? તો શું છે? બરાબર P0 બાય V0 એ સ્ક્વેર ઇન્ટુ એક્સ. આપણે નેક્સ્ટ પેજમાં ગણતરી કરીએ હવે. તો હમણાં આપણે આ પ્રમાણે ગણતરી કરીને ડેલ્ટા પી આટલું આવ્યું હતું P0 બાય V0 ડેલ્ટા વી. ડેલ્ટા વી બરાબર આપણે મૂક્યા હતા એક્સ, અને બળ મળ્યું હતું F બરાબર ડેલ્ટા પી ઇન્ટુ એ. તો ડેલ્ટા પી શું આવશે? P0 બાય V0 ઇન્ટુ એક્સ ઇન્ટુ એ, ધેટ ઇઝ P0 બાય V0 એ સ્ક્વેર એક્સ. હવે આને કોણ જોડે સરખાવશું આપણે? આને સરખાવશું આપણે કોણ જોડે? પહેલું સ્ટેપ મળી ગયું આપણું કે ભાઈ બાહ્ય કેટલું બળ લાગે છે તંત્ર પર, એ સુધી નાખ્યું. અથવા જે વસ્તુ દોલન કરે છે એના પર. કોણ દોલન કરે છે? આપણું કામ આપણા કેસમાં પિસ્ટન. આ જે પિસ્ટન છે એ દોલન કરે છે, તો પિસ્ટન પર બળ લાગશે કેટલું? એફ બરાબર ડેલ્ટા પી ઇન્ટુ એ. બરાબર છે. આ પિસ્ટનનું દળ છે સ્મોલ એમ. કેટલું છે? સ્મોલ એમ. ચલો હવે આપણે એને સરખાવશું કોની જોડે? સરળ આવત ગતિના સ્પ્રિંગ માસ સિસ્ટમના બળ શું થાય? F બરાબર કે એક્સ સાથે. બરાબર છે. અને આપણે સમીકરણ નંબર 2 આપીએ. બે સરખાવો છબી શું થશે?
P0 બાય V0 ઇન્ટુ S² ઇન્ટુ X ઇઝ ઇક્વલ ટુ KX. ખબર પડી? એક્સ ઉડી ગયા તો આવશે શું અહીંયા? K બરાબર આવશે P0 બાય V0 ઇન્ટુ S². હવે આપણને ટી મળે છે કે નહીં મળે? શું છે ટી બરાબર? 2π અંડર રૂટ m/k. એમ શું છે? દોલન કરતા પદાર્થનું દળ. આપણા કેસમાં કોણ દોલન કરે છે? પિસ્ટન. શું આવશે? પિસ્ટનનું દળ. ધેટ ઇઝ આપણે આપ્યું છે સ્મોલ એમ. મુખ્ય કિંમત તો શું આવશે? ટી બરાબર 2π અંડર રૂટ m/k. શું આવશે અહીંયા? P0 બાય V0 ઇન્ટુ S². સમજ પડે કે ના પડે? શું આવશે? m/k. તો શું આવશે? એમ રેખા કે શું આવશે? P0 બાય V0 ઇન્ટુ S². થોડું વ્યવસ્થિત કરી લખાશે ટી બરાબર 2π અંડર રૂટ mV0 છેદમાં P0 ઇન્ટુ S². આ તમારો જવાબ. રકમમાં તમને પિસ્ટનનું દળ આપી દીધું છે. ઓકે, V0 આપેલા છે, P0 આપેલા છે અને પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ પણ આપ્યું છે. અને 2π તો આપણે ચાલે ગમે ની સંખ્યા. તો જેટલી બી આજે સૂત્રમાં જેટલી બી વસ્તુઓ છે એ બધી તમને રકમમાં આપેલી છે. ટૂંકમાં આપણો ફાઇનલ આન્સર અહીંયા આવી ગયું. બરાબર છે? તમને થોડુંક આમાં એક્સ્ટ્રા કરાવું. માનો કે તમને કઈ પ્રક્રિયા કીધી? અહીંયા સમતાપી કીધી હતી. કઈ કીધી હતી? સમતાપી. પણ માનો કે એ લોકો રકમમાં ચેન્જ કરીને એમ કરી નાખે. દાખલો આખો બેઠો, છેલ્લે તમને ખબર એક શબ્દ હતો કે પ્રક્રિયા સમતાપી લ્યો, છેલ્લી લીટીમાં એવું હતું. એની જગ્યાએ આવું કરી નાખે પ્રક્રિયા સમોષ્મી લ્યો. તો ત્યારે તમે શું કરશો? બોલો, ત્યારે તમે શું કરશો? દાખલો કઈ રીતે ગણશો? તમને આઈડિયા આવી જવો જોઈએ શું કરવું પડે એમાં. ચલો, તો આમાં પણ સમોષ્મી પ્રક્રિયાનું સમીકરણ શું થાય? યાદ હશે, આપણે થર્મોડાયનેમિક્સમાં બહુ ડિટેલમાં ભણ્યા હતા. PV⁻γ ઇઝ ઇક્વલ ટુ અચળ. આપણે એક પ્રોસેસ ભણ્યા હતા, પોલીટ્રોપિક પ્રોસેસ. એમાં ચાર પ્રકારની પ્રક્રિયા આવી જતી હતી. સમોષ્મી, સમતાપી, સમદાબી, સમકદ. બધા માટે પોલીટ્રોપિક પ્રક્રિયાનું સમીકરણ શું હોય? PV⁻n બરાબર અચળ. એનની અલગ અલગ વેલ્યુ મૂકશો તો તમને અલગ અલગ વસ્તુઓ મળે. એમાં n બરાબર જો તમે ગામા મૂકશો, બરાબર છે, PV⁻γ અથવા ગામા બરાબર અચળ કરશો તો તમે એ જે પોલીટ્રોપિક પ્રોસેસ છે એને શું કહેવાય? સમોષ્મી પ્રક્રિયા કહેવાય. તો આપણે માનો કે પ્રક્રિયા તમને સમોષ્મી આલેલી હોત તો તમે શું કરત? સિમ્પલ. સમોષ્મી પ્રક્રિયામાં શું થાય? PV⁻γ પહેલા કેસ માટે બરાબર PV⁻γ બીજા કેસ માટે. તમને અડધો દાખલો ગણાવી દઈશ, અડધો તમારે હોમવર્કમાં ગણવો પડશે. ચલો, જેટલો અઘરો ભાગ છે હું પોતે ગણાવી દઉં છું, બાકી જે એકદમ ઇઝી ભાગ છે કિંમત મૂકવાનો તમારે જાતે કરવો પડશે. ચલો, તો PV⁻γ બરાબર અચળ પહેલા ભાગ માટે બરાબર PV⁻γ બરાબર, સોરી અહીંયા ભૂલ છે, ગેમા આના પર આવશે ને, PV⁻γ બીજા ભાગ માટે. ચલો, પહેલા ભાગમાં પ્રેશર કેટલું હતું? P0. પહેલા ભાગમાં કદ કેટલું હતું? V0⁻γ ઇઝ ઇક્વલ ટુ, હવે પિસ્ટન અંદર ગયો x જેટલો તો દબાણ વધ્યું. કેટલું વધ્યું? P0 પ્લસ ડેલ્ટા P. કદ કેટલું થયું? V0 માઇનસ ડેલ્ટા V ની ગેમા ઘાત. થશે કે નહીં થાય? બરાબર, આટલી ખબર પડી. હવે એક કામ કરીએ, આ V0 છેદમાં જવા દાના, V0 ડાયરેક્ટ છેદમાં જવા દઉં છું, અથવા એમ ન કરું તો એક કામ કરો, આ V0 કોમન કાઢો, આ V0 કોમન કાઢો તો શું આવશે અહીંયા? P0 V0⁻γ. આ પદને ઘડીક ચાળા કરતા આપણે P0 પ્લસ ડેલ્ટા P, કારણ કે મારે અહીંયા આ વસ્તુ સોલ્વ કરવી પડશે. બરાબર, તો કામ કરવામાંથી V0 કોમન કાઢું, ઘાત કેટલી છે? ગેમા. તો પેલા V0 ની ગેમા ઘાત કોમન આવી ગઈ. અહીંયા શું વધશે? 1 માઇનસ શું આવશે? ડેલ્ટા V બાય V0 ની ગેમા ઘાત. આટલું થશે કે થાય? V0 ની ગેમા ઘાત ઉડી ગઈ તો વધ્યું શું અહીંયા? P0 બરાબર અહીંયા આવશે P0 પ્લસ ડેલ્ટા P, ગુણાકારમાં શું આવશે? 1 માઇનસ ડેલ્ટા V બાય V0 ની ગેમા ઘાત. હવે અહીંયા તમને ખબર છે x ઘણો સૂક્ષ્મ છે. ડેલ્ટા V શું આવશે? ડેલ્ટા V a ઇન્ટુ એક્સ. શું આવે? ડેલ્ટા V x a ઇન્ટુ એક્સ આવે. હવે x ઘણો સૂક્ષ્મ છે તો ડેલ્ટા V કેવું થાય? સૂક્ષ્મ થાય. અને V0 કદ તો ભાઈ મોટું છે. તો તમને ખબર છે એમાં શું કરવું પડે? તમને ખબર હોવી જોઈએ, દ્વિપદી પ્રમેય વાપરવાની સમય આવી ગયો છે. જ્યારે અંશ બહુ નાનો હોય અને છેદ બહુ મોટો હોય, આગળ કંઈક એક પ્લસ હોય કે એક માઇનસ હોય, એક જોવાનું થતું નથી, આગળ એક હોવો જોઈએ. નિયમ કંઈક આવો છે, ચલો યાદ દેવરે દો તમને, 1 પ્લસ x ની n ઘાત. ચલો આવું કંઈક છે. અને x બહુ નાનો હોય, એકની સરખામણીમાં x ની કિંમત નાની હોય તો દ્વિપદી પ્રમેય આમ કે શું આન્સર આવશે? લગભગ આ ઘાત ખાલી આગળ મૂકી દેવાની. આ માઇનસ હોત તો માઇનસ કરવાનું, પ્લસ હોય તો પ્લસ કરવાનું. જો અહીંયા જુઓ આપણો આ જે કિંમત છે એક કરતાં વધારે હોય કે બહુ નાની હશે? બહુ નાની હશે. કારણ શું? ડેલ્ટા V પોતે નાનો છે. કારણ કે ડેલ્ટા V કેમ નાનો છે? આપણે સ્થાનાંતર બહુ સૂક્ષ્મ આપ્યું છે. તો x ઘણો નાનો છે તો ડેલ્ટા V નાનું થશે. ડેલ્ટા V નાનું થાય બરાબર તો અંશ બહુ નાનો થયો, અને V0 તો મોટું છે. તો અંશ નાનો, છેદ બહુ મોટો, તો જવાબ એક કરતાં ઘણો ઓછો આવશે. તો આપણે આમાં ડેફિનેટલી દ્વિપદી પ્રમેય વાપરી શકશું, બાયનોમિયલ થિયરમ. તો P0 ઇઝ ઇક્વલ ટુ P0 પ્લસ ડેલ્ટા P,
અને ખાલી શું કરવાનું, આ ગેમા આગળ મૂકી દો તો શું છે 1 માઇનસ ગેમા ડેલ્ટા વી બાય V0 આવું થશે. બરાબર, આ ગેમા આગળ આવી જશે. અહીંયા આ V0 છે ને આ ગેમા છે, બેમાં ડિફરન્શિએટ કરજો. ઓકે, તો હવે આપણે કામ કરીએ. મારે ડેલ્ટા પી શોધવો છે, બેને આપણે અંદર ગુણ દઈએ તો શું આવશે P0 બરાબર, ચલો પહેલાં P0 વાળો લઈએ તો P0 ઇન્ટુ 1 P0 માઇનસ આ શું આવશે અહીંયા P0 બાય V0 ઇન્ટુ ગેમા ઇન્ટુ ડેલ્ટા વી, પછી આનો વારો તો પ્લસ ડેલ્ટા પી અને માઇનસ આવશે પ્લસ માઇનસ માઇનસ આ શું આવશે ગેમા બાય V0 ઇન્ટુ ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા વી. જો આવું થયું. હવે આ P0 ના P0 ઉડી ગયા. અને બીજી વાત, અહીંયા ડેલ્ટા પી એવું ડેલ્ટા વી એવું છેદમાં પાછું V0 છે. ડેલ્ટા પી સૂક્ષ્મ છે પોતે, ડેલ્ટા વી સૂક્ષ્મ છે, તો પહેલાં તો શું આવ્યું બેનો આન્સર અતિ સૂક્ષ્મ આવશે, બેનો ગુણાકાર સૂક્ષ્મ ગુણ્યા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ. અતિ સૂક્ષ્મ પાછું તમે મોટી સંખ્યા વડે ભાંગ્યું તો એ અતિ સૂક્ષ્મ જે હજી સૂક્ષ્મ થઈ જશે, ઘણું સૂક્ષ્મ. ટૂંકમાં આ ભાગ છે આપણે એને શું કરશું નેગ્લેક્ટ કરશું. દેટ મીન્સ આના બરાબર 0 મૂકી દઈએ તો આ ઉડી ગયું, આ ઉડી ગયું. એક કામ કર્યું, ખાલી બે પદ જ વિધા. અહીંયા શું આવશે 0 આવશે ને, અહીંયા આ બે ઉડી ગયા શું આવશે 0. 0 બરાબર માઇનસ ગેમા પી ડેલ્ટા વી બાય V0 પ્લસ ડેલ્ટા પી. આ પદને આમ લાવો, તમારો આન્સર મળી ગયો. ડેલ્ટા પી બરાબર શું આવશે, જો આવું આવશે ગેમા ઇન્ટુ P0 બાય V0 ઇન્ટુ ડેલ્ટા વી. કઈ પ્રક્રિયા માટે? સમોષ્મી પ્રક્રિયા માટે. ડેલ્ટા વી શું થાય AX થાય, તો ડેલ્ટા પી બરાબર શું આવશે ગેમા ઇન્ટુ P0 બાય V0 ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ AX. જો તો આ કોના માટે મળ્યું? સમોષ્મી માટે મળ્યું. સમતાપી માટે સમીકરણ શું હતું? યુ કેન સી હિયર. બરાબર, શું છે જો દેખાય છે કે નહીં દેખાતું? ઓકે, ચલો અહીં શું આવ્યું જો P0 બાય V0 AX કેટલું આવ્યું હતું અહીંયા સમતાપી પ્રક્રિયા માટે? P0 V0 બાય AX અહીં કેટલું આવ્યું છે? P0 V0 બાય AX તો છે જ, પણ ગુણાકારમાં ગેમા છે, બસ એટલો જ ફરક આવશે. તો તમે સમોષ્મી પ્રક્રિયા માટે અહીંયા જસ્ટ અહીંયા ખાલી ગેમા વડે ગુણાના છે. આગળનો દાખલો હોમવર્કમાં હવે શું કરશો, બહુ ઇઝી છે. F બરાબર શું થાય ડેલ્ટા પી ઇન્ટુ એરિયા. F મળશે એને કોને જોડે ગુણો કે વાય જોડે સાથે સરખાવો, કે મળશે કે પછી ટી મળશે. ખાલી તમને જવાબ કહી દઉં છું, ગુણાકારમાં ગેમા આવી જશે. બરાબર ને, ગુણાકારમાં ગેમા આવી જશે. સમતાપીય છે તો ગેમા નહીં આવે, ગુણાકારમાં 1 આવશે. અને સમોષ્મીય છે તો ગુણાકારમાં ગેમા આવશે. તમારે સાથે દાખલો ગણવાનો. આના પછી તમને આવૃત્તિ પણ આવડવી જોઈએ અને ઓમેગા પણ આવડવું જોઈએ. દાખલો પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પહેલાં જ કહી દઉં છું, નેક્સ્ટ ક્વેશ્ચન છે એકદમ હાઇપોથેટિકલ કેસ છે, એટલે કે એકદમ કાલ્પનિક કેસ છે. ટકમ વાંચે એટલે ખબર પડશે આપણને. શું કહે છે? પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે બનાવેલ એક ટનલ. જો તમને દેખાય ટનલ, એક ટનલ છે. એ લોકો એવું કહે છે કે પૃથ્વીના કેન્દ્રથી કોઈ પણ અંતરે, ધારો કે અહીંયા સ્મોલ r આપ્યું છે, ત્યાંથી એક ટનલ બનાવવામાં આવે આ પ્રમાણે, અને આ ટનલમાં તમારે એક પદાર્થને મુક્ત કરી દેવાનો અહીંથી. બરાબર, તો એવું કહે છે કે એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે. પૃથ્વીનું દળ એમી, ત્રિજ્યા RE, ઘનતા ρ ધરાવતો નક્કર ગોળો ધારવામાં આવે તો પદાર્થની સરળ આવર્ત ગતિ માટેનો આવર્તકાળ શોધો. એ મતલબ કહેવા એમ માંગે છે કે અહીંથી આપણે પદાર્થને મુક્ત પતન કરશું ને તો ગતિ ચાલુ જ કર્યા કરશે. આ પ્રમાણે આપણે જે આપણો કેસ જોયો તો આ રીતે અહીંયા y બરાબર 0 હોય, અહીં y બરાબર પ્લસ a થાય, y બરાબર માઇનસ a થાય, અને બધા સતત ગતિ ચાલુ રાખે. એ જ રીતે આમાં પણ સહગ ચાલુ રાખશે. હવે સહગ ક્યારે ચાલુ રાખે ચલો એ પણ ખબર પડવી જોઈએ. તો આ પણ આગળ જે દાખલા ગણ્યા છે, પેલો યુટ્યુબ મેનોમીટર વાળો અને હમણાં પેલો પિસ્ટન વાળો, એની જેવો જ દાખલો છે. એટલા માટે ત્રણેય દાખલા જોડે લીધા છે. શું કરશું પહેલાં આપણે બળ શોધીશું કે જેના કારણે સહગ ગતિ કરે. પછી એ બળ જે મળશે, પેલું સ્ટેપ આ. બીજું સ્ટેપ શું કરશું, એ બળને સરખાવશું F બરાબર KX કે KY સાથે, વોટ એવર તમારે કેસ આવે. ત્રીજું સ્ટેપ બેને સરખાવથી શું મળશે, K મળશે, અને K મળ્યા પછી આપણે T શોધીશું કે F શોધીશું કે ઓમેગા શોધીશું. પેલો આ વાત છે. હવે વિચારો, માનો કે પદાર્થ અહીંયા છે, હાલમાં પદાર્થ અહીંયા છે, બરાબર છે. તો હવે શું કરવું જોઈએ બોલો? હવે આ ડિસ્ટન્સ કેટલું હશે? આ ત્રિજ્યા અર્થે શું કહે છે, જો પૃથ્વીના કેન્દ્રથી R અંતરે બનાવેલ એક ટનલ. ટૂંકમાં આ જે ડિસ્ટન્સ છે, આ ધારો કે R છે, બરાબર. પેલો માનો પદાર્થ અહીંયા છે, પદાર્થ પર કયા બળ લાગે? પૃથ્વીની અંદરના ભાગમાં છે, બોલો કયા બળ લાગશે? અને એક જ બળ લાગે, mg. કયું બળ લાગે? mg. પૃથ્વી ખેંચશે કેન્દ્ર તરફ, બરાબર છે. તો શું પદાર્થ અંદર વહી જશે? ના, એ તો આમ જશે. હવે ન્યા શું કામ જાય? ઘટક પાડીએ તો એ ઘટક અહીંયા પડશે, એક આ ઘટક પડશે, અને એક ઘટક અહીંયા પડશે. હવે અહીંયા સમજાવવું અઘરું છે, તો આ જ કેસ નીચે લઈ લે. ચલો કંઈક આવું થશે. આ સેન્ટર થઈ ગયું. સપોઝ કે ડિસ્ટન્સ R છે, અને આ ત્રિકોણ કમ્પ્લીટ કરીએ. બનશે કે ત્રિકોણ? કાચકોણ ત્રિકોણ બને છે. સપોઝ સમથિંગ લાઈક ધીસ, બરાબર. આવું કંઈક થયું. ઓકે, ચલો. તો આ જે ઘટક છે, આ કંઈક ઘટક આવશે,
એ ઘટક અહીંયા આવશે અને આ ઘટક કયો છે mg છે. તો આ ઘટક mg છે, આ ઘટક mg છે. સપોઝ કે હું ખૂણો અહીંયા ધાર લઉં છું, આ થીટા અહીંયા ધાર લઉં છું, થીટા અહીંયા ધારીએ આપણે, આ થીટા છે, થીટા બદલા કરશે, બરાબર છે. તો થીટા અહીંયા આ ઘટક, ચલો દો પાછું, આવું થયું, આ mg થઈ ગયો, એક ઘટક અહીંયા પડ્યો, એક ઘટક અહીંયા પડ્યો, આ થીટા થઈ ગયો, સમજ પડે કે ના પડે? એક આ ઘટક ને આ પોતે mg. તો આ ઘટક કયો આવશે mg cos થીટા અને ઘટક આવશે mg sin થીટા. કયો થઈ ગયો? mg sin થીટા ને mg cos થીટા. તો એ આ કયું લાગશે? આ હશે mg sin થીટા. જે નીચે તરફ બળ લાગે છે એ હશે mg sin થીટા અને આ જે ટનલની ડાયરેક્શનમાં જે બળ લાગશે કેટલું હશે? mg cos થીટા. આપણા કેસમાં થીટા શું છે? ચલો cos થીટા શું આવશે? cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ શું આવશે? કર્ણ સ્મોલ આર આવશે. શું આવશે? કર્ણ સ્મોલ આર આવશે. ધારો કે આ ડિસ્ટન્સ y છે, કોઈ સમયે આ સેન્ટર લાઈન જે છે અથવા ઓ બિંદુ છે ત્યાંથી આ કર્ણ અત્યારે અહીંયા હશે, ઘડીક પછી અહીંયા હશે, કોઈ સમય પછી અહીંયા હશે, પછી આ પ્રમાણે જશે, આગળ વધતો જશે. ટૂંકમાં y અચળ નથી, ટૂંકમાં થીટા પણ અચળ નથી. ધારો કે ડિસ્ટન્સ y, કેટલું ડિસ્ટન્સ છે? y. તો cos થીટા બરાબર શું? પાછળ બાજુ છેદમાં કર્ણ, તો આવશે y/r. શું આવશે? y/r. y શું છે? આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ ટનલનો આ જે પોઈન્ટ, ત્યાંથી પદાર્થ કેટલા અંતરે છે? કંઈક આવું દોરવા માંગુ છું હું. જો થોડુંક ટનલ છે, આ એકદમ થઈ ગયું સેન્ટર લાઈન, ધેટ ઇઝ y બરાબર 0. માનો કે કર્ણ અહીંયા છે, અહીંયા હાલમાં જે બતાવ્યો છે ને, માની લો કે અહીંયા છે, તો કયું બળ લાગે છે? આ બાજુ લાગે છે mg cos થીટા, બરાબર છે. તો mg cos થીટા શું ટ્રાય કરે? ધીમે ધીમે આમ લઈ જવાનું ટ્રાય કરે. વિચારો, જ્યારે કણ અહીંયા આવશે, જ્યારે કણ આફ થઈ ગયો, બરાબર, એફ આટલું છે, જ્યારે કણ વચ્ચેના ભાગમાં આવશે ત્યારે cos થીટા કેટલો થઈ જાય? અરે થીટા કેટલો થઈ જાય? જુઓ તમે સાથે જુઓ, થીટા થઈ જાય છે કેટલો? જુઓ થીટા શું છે? આ લાઈન અને આ લાઈન વચ્ચેનો ખૂણો. હવે આમ થઈ ગયું એક્ઝેક્ટ ઓપોઝિટ, તો કેટલો ખૂણો આવશે? 90 ડિગ્રીનો ખૂણો. કેટલો ખૂણો થઈ જાય? 90 ડિગ્રીનો. cos 90 0, તો y કેટલા થઈ જાય? 0. અથવા એમ દેખાય જ છે અહીંયા y 0 છે, y 0, તો થીટા પણ 90 ડિગ્રી, થીટા 90 ડિગ્રી, તો cos 90 0, ટૂંકમાં બળ 0 છે. ફરતી જેમ જેમ આમ જશે એમ થીટા વધતો જશે, થીટા વધશે એમ બળ વધતું જશે. છેડા પર બળ કેવું હશે? મહત્તમ હશે. તો જો આપણા કેસ જેવો જ કેસ છે. આપણે કેવો આવો કેસ જોયો હતો? આવું આપણે જોયું હતું કે પદાર્થ માટે અહીંયા y બરાબર 0 હોય, પદાર્થ અહીંયા પ્લસ a હોય અને અહીંયા પદાર્થ માટે y બરાબર માઇનસ a હોય. અહીંયા એનો વેગ મહત્તમ હોય, બળ 0 હોય, પ્રવેગ 0 હોય. અહીંયા છેડા પર વેગ 0 પણ પ્રવેગ મહત્તમ, એવું જ આમાં થાય છે. તો સાબિત થઈ પદાર્થ અહીંયા સરળ આવૃત્તિ કરે છે અને આપણે હજી સાબિત કરીએ. ચલો હવે મને એમ કહો, કયું બળ છે એ સરળ આવૃત્તિ કરવા માટે જવાબદાર છે? આપણે બે બળ છે, એક તો છે mg cos થીટા અને એક છે mg sin થીટા. ચલો કયું જવાબદાર છે? શું લાગે તમને? કયું બળ છે એ સરળ આવૃત્તિ કરાવે છે? સીધી વાત છે mg cos થીટા, કેમ કે એ ટનલની ડાયરેક્શનમાં છે. તો લખીએ આપણે, સીધું મળી ગયું આપણને. અહીંયા f કેટલા આવશે? f બરાબર આવશે mg cos થીટા. પણ આપણે સાબિત કરવું પડશે કે f ઇઝ પ્રપોર્શનલ ટુ y છે, તો જ સરળ આવત ગતિ કરે એમ કહી શકાય. ઓકે, તો f બરાબર આવશે mg cos થીટા. મૂકી આગળ કિંમત, f ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g ઇન્ટુ cos થીટા. શું આવશે? વોટ વિલ બી ધી વેલ્યુ ફોર cos થીટા? ચલો y/r દેખાય છે અહીંયા, કેટલું આવશે અહીંયા? y/r. ઓકે, ચલો પદાર્થ તમે ગમે ને લઈ જાઓ, ચંદ્ર પર લઈ જાઓ, પૃથ્વીની અંદર લઈ જાઓ, ગમે ને લઈ જાઓ, દળ ન બદલે. પણ વોટ અબાઉટ g? g શું છે? વોટ ઇઝ g? g શું છે? પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ સપાટી પર છે? ના, પદાર્થ સપાટી પર તો નથી, પદાર્થ ટનલની અંદર છે. સપાટી તો આને કહેવાય, આ બધી સપાટી છે. તો આપણને ખબર છે સપાટી પર મહત્તમ મૂલ્ય હોય ge જેટલું, પરંતુ અહીંયા મૂલ્ય ge જેટલું નહીં હોય, જીનું મૂલ્ય ઓછું હશે. તમને ખબર છે ગ્રાફ આપણે ગ્રેવિટેશનમાં ભણ્યા હતા, આ ટાઈપનો ગ્રાફ આવે પૃથ્વી માટે, એના સેન્ટર પર ગ્રેવિટેશન 0 છે. જેમ 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 સેન્ટરથી દૂર જશો એમ જી છે એ પ્રપોર્શનલ ટુ આર અથવા ડી પ્રપોર્શનલ ટુ આર વધતું જશે અને સપાટી પર થશે મહત્તમ. પછી જેમ તમે પૃથ્વીના ભાગમાંથી બહારના ભાગમાં ગયા ત્યાં પણ તમારું જી છે એ 1/r અનુસાર ઘટતું જાય. તો આપણે જી મૂકવું પડશે. જી શું છે? જી શું છે? ટનલમાં પદાર્થ પર લાગતું ગુરુત્વ પ્રવેગ. તમને ખબર છે ગુરુત્વ પ્રવેગ છે અહીંયા એ ટનલની અંદર કેટલો હશે? સપાટી કરતાં ઓછો. તમને તો હવે યાદ જ હોવો જોઈએ, લાસ્ટ ચેપ્ટરમાં જ ભણ્યા છીએ હજી, કે પૃથ્વીથી ડી જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું આવે? ચલો બે સૂત્ર કીધા હતા. જી બરાબર તમે આમ યાદ રાખી શકો, જી me બાય re² ઇન્ટુ સ્મોલ r બાય re. આ પણ ચાલે. અથવા એક સૂત્ર તમને આવું આપ્યું હતું, 4/3 શું હતું? 4/3 પાઈ રો જી ઇન્ટુ સ્મોલ r. બેમાંથી કોઈ પણ એક વાપરી શકો છો, બરાબર છે. માનો કે આપણે આ વાપરીએ તો જીની કિંમત મૂકો. ચલો શું સાબિત થશે અહીંયા? f બરાબર m ઇન્ટુ જી શું આવશે? કેપિટલ સ્મોલ જી, આટલું લઈ લઈએ આપણે. કેપિટલ જી me બાય
આરીનો ઘન થશે ને, આરીનો ઘન ઇન્ટુ સ્મોલ આર ઇન્ટુ શું છે વાય અપોન આર. તો જો અહીંથી આર આર ઉડી ગયા તો વધ્યું શું એફ બરાબર સ્મોલ એમ. હવે જો એક કામ ચલો વાંધો નહીં રાખી દઈએ આમ જ તે જી એમ ઈ. જો આરી ક્યુબ છે ને આરી ક્યુબ એને હું લખું છું આરી સ્ક્વેર ઇન્ટુ આરી. તો જી એમ ઈ બાય આરી સ્ક્વેરને શું કહેવાય સમજ ન પડી લખી દઉં ચલો ને વાય ઉડા શું છે વાય બાય આરી. પણ આ જી એમ ઈ બાય આરી સ્ક્વેરને કહેવાય તો જી તો શું આવશે એમ જી વાય અપોન આરી સાબિત થયું. હવે એમ જી બાય આરી અચળ કે બદલાય અરે દોસ્ત અચળ થાય એ બરાબર શું થાય એમ ઇન્ટુ જી અપોન આરી ઇન્ટુ વાય. જો સાબિત થયું આ શું થઈ જશે કે થઈ જશે શું થાય કે થાય. તો શું સાબિત થયું એફ પ્રપોર્શનલ ટુ વાય. ધેટ મીન્સ પદાર્થ સહઆગા કરે છે અને પદાર્થ માટે કે કેટલા હશે કે હશે એમ જીઈ અપોન આરી. કેટલા હશે કે આવ્યું એફ બરાબર કે એક્સ અથવા કે વાય જોડે સરખાવું તો આ શું બતાવે કે બતાવે. હું ડાયરેક્ટ લખું છું આવતકાલ કેટલો આવશે ટી બરાબર 2 અંડર રૂટ એમ અપોન કે મૂકો કિંમત તો શું આવશે 2 અંડર રૂટ. જો એમ શું આવશે એમ દળ જ આવશે સ્મોલ એમ એ તો ફિક્સ રહેવાનું કે એ સ્મોલ એમ શું સૂત્રમાં આવે સ્મોલ એમ આવે તમારો જે પદાર્થ દોલન કરે છે કોણ દોલન કરે છે સ્મોલ એમ દળનો પદાર્થ સ્મોલ એમ જ આવવાનું છે. કે શું આવશે છેદમાં આવશે એમ જીઈ બાય આરી. તો એમ એમ ઉડી જશે તમારો આન્સર આવો કંઈક આવશે ટી બરાબર 2 અંડર રૂટ આર ઈ અપોન જીઈ. આ જવાબ એકદમ સિમ્પલ આન્સર છે. શું આન્સર આવશે ટી બરાબર 2 અંડર રૂટ આર ઈ બાય જીઈ. તમારો આન્સર આવી ગયો બરાબર. અહીંયા શું આવશે ટી બરાબર 2 અંડર રૂટ આર ઈ બાય જી. થોડુંક આનું એનાલિસિસ કરીએ તો આપણને આવું કંઈક જાણવા મળ્યું કે ભાઈ આવર્તકાળ ટી છે ટી સૂત્ર શું આવ્યું ટી બરાબર 2 અંડર રૂટ આરી બાય જી. ચલો હવે બધી વસ્તુ વેરિયેબલ છે કે કોઈ વસ્તુ બદલાય છે. આરી કેવા હંમેશા અચળ જી પણ શું છે પૃથ્વીની સપાટીનો ગુરુત્વ પ્રવેગ એ અચળ છે. તો આજે આવર્તકાળ છે આવર્તકાળ કોના પર ડિપેન્ડ કરે દળ પર ડિપેન્ડ કરે દળ પર ડિપેન્ડ કરતો નથી. તમે કેન્દ્રથી કયા અંતરે ટનલ બનાવો છો એના પર ડિપેન્ડ કરે અને એના પર પણ ડિપેન્ડ નથી કરતું બરાબર છે. તો કોઈ પણ જગ્યાએ જો પૃથ્વીના અંદરના ભાગમાં ટનલ બનાવવામાં આવે અને એમાં સ્મોલ એમ દળનો કોઈ પણ પદાર્થ એવું નહીં સ્મોલ એમ દળ જ હોવું જોઈએ કોઈ પણ દળનો પદાર્થ મુક્ત પતન કરવામાં આવે તો યાદ રાખજો સૂત્ર હંમેશા આ જ આવશે. તમને આમાંથી પ્રશ્ન પૂછી શકે ભાઈ નીટવાળા ખાસ આમાંથી તમને આવા પ્રશ્ન પૂછી શકે કે પૃથ્વીમાં બે અલગ અલગ જગ્યાએ ટનલ ખોદવામાં આવે તો બંને ટનલમાં અલગ અલગ દળના પદાર્થોને મુક્ત પતન કરાવતા તેમનો આવર્તકાળ કોના પર ડિપેન્ડ કરે દળ પર ત્રિજ્યા પર આ ત્રિજ્યા પર ના કોઈ પર ડિપેન્ડ નહીં કરે. બંને પદાર્થો માટે આવર્તકાળ કેવો હોય સરખો હોય. યાદ રાખવાની રીત જો આની જેવી લોલકનું સૂત્ર શું આવે ટી બરાબર 2 અંડર રૂટ એલ બાય જીઈ અથવા એલ બાય જી એનું જેવું સૂત્ર છે કે નહીં. આગળ આપણે યુટ્યુબ મેનોમીટર જોયું એમાં સૂત્ર શું આવ્યું ટી બરાબર 2 અંડર રૂટ વાય બાય જી. જો એને જેવું જ આવે છે અહીંયા પણ શું આવે ટી બરાબર 2 અંડર રૂટ આર ઈ બાય જી બરાબર છે. તો યાદ રાખજો સૂત્ર ઓટોમેટિક યાદ રહેવું છે. ચલો આવૃત્તિ શું આવશે આવૃત્તિ એફ બરાબર એફ માંગે તો શું આવશે એફ બરાબર ઊંધું કરી દો 1/2 અંડર રૂટ જીઈ બાય આર ઈ. અને ચલો કદાચ ઓમેગા પૂછો તો ઓમેગા શું આવશે અંડર રૂટ જીઈ બાય આર ઈ. ઓકે હવે એક દાખલો તમને આમાં બીજો ગણાવી દઉં છું. એક કામ કરું સ્ટેટમેન્ટ લખી નાખો પછી તમને સમજાવું. હવે આવો જ એક દાખલો બીજો છે એનું સ્ટેટમેન્ટ કંઈક આ ટાઈપનું છે. એક અનંત લંબાઈનું લોલક બનાવવામાં આવે કે જેનું આધાર બિંદુ અનંત અંતરે હોય તથા તેની નીચે લટકાવેલું દળ પૃથ્વીની સપાટીની ખૂબ જ નજીક રહીને સરળ આવત ગતિ કરતું હોય તો આ સાદા લોલકની સરળ આવત ગતિનો આવર્તકાળ કેપિટલ ટી બરાબર. ચલો શું આન્સર આવશે એ તમને હમણાં કહું છું. પહેલાં આપણે શું કહી છે સમજી લઈએ. એક આપણે કેમ ટનલ ખોદવાનો દાખલો ગણ્યો હતો ટનલ બનાવવાનો એ પ્રમાણે એક દાખલો હાઇપોથેટિકલ બનાવ્યો છે બરાબર છે કે એમાં એવું કહે છે કે એક લોલક છે એ લોલકની લંબાઈ અનંત છે ઇન્ફિનિટી અંતર છે અને જે આધાર બિંદુ છે એ ક્યાં છે અનંત અંતરે છે પૃથ્વીની સપાટીથી અનંત અંતરે આધાર બિંદુ છે અને જે નીચે દળ લટકે છે કોઈ પણ દળ ધારો કે સ્મોલ એમ દળ છે એ જે દળ છે એ પૃથ્વીની સપાટીની ખૂબ જ નજીક રહીને સરળ આવત ગતિ કરતું હોય બરાબર આ પ્રમાણે સરળ આવત ગતિ કરતું હોય પૃથ્વીની સપાટી નજીક રહીને તો આ સરળ આવત ગતિ કરતા પદાર્થનો એટલે કે લોલકનો આવર્તકાળ આમ જેટલો જ થશે. આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે જો કે સાબિત થાય છે. સાબિત કઈ રીતે કરવાનું ઉર્જા સંરક્ષણમાંથી સાબિત થશે બરાબર છે. એમાં કંઈ ટાઈમ વેસ્ટ નથી કરવો. અહીંયા આપણે જે સૂત્ર આવ્યું છે બેટ ટુ સૂત્ર આવશે ડાયરેક્ટ યાદ રાખ લેજો શું છે ટી બરાબર 2 અંડર રૂટ આર ઈ બાય જી ટી બરાબર 2 અંડર રૂટ એલ બાય જી જેવું યાદ રહી જશે બરાબર છે. તો સ્ટેટમેન્ટ ડાયરેક્ટ યાદ રાખજો આની જેમ જ સાબિત થશે એ પણ હવે બંને દાખલા સરખા છે એટલે મેં સાબિત નથી કરાવ્યું. આ યાદ રહી જશે તો આ યાદ રહી જશે ઓટોમેટિક. અને યાદ રાખવાનું આ રીતે છે સાદા લોલક માટે સૂત્ર શું આવે ટી બરાબર 2 અંડર રૂટ એલ બાય જી એલ બરાબર મૂકી દેવાનું જસ્ટ આર ઈ અને જી બરાબર મૂકી દેવાનું જી. બંને પૃથ્વીની વસ્તુ લઈ લેવાની પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીની સપાટીનો ગુરુત્વ પ્રવેગ લઈ લો ઓટોમેટિક આન્સર આવશે બરાબર છે. તો સ્ટેટમેન્ટ તમારે ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાશે આવું બરાબર છે. તો સીધું ટીક કરી દેવું આ રીતે થશે. ચલો કેટલી થાય આવૃત્તિ
આવૃત્તિ કેપિટલ એફ શું થાય 1/2 અંડર રૂટ આવશે જી બાય આર અને કોણીય આવૃત્તિ આવશે એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા શું આવશે અંડર રૂટ જી બાય આર. ડાયરેક્ટ યાદ રાખજો. આમાં પણ સેમ વસ્તુ કે ભાઈ જે દળ છે એના પર ડિપેન્ડ કરતું નથી. તમે કોઈ પણ દળને આ પ્રમાણે લટકાવો, બરાબર છે, કે જેનો આધાર બિંદુ અનંત અંતરે હોય અને એ દળ પૃથ્વીની સપાટીની ઘણું નજીક રહીને સરળ આવર્ત ગતિ કરતો હોય તો એનો આવર્તકાળ જે છે કે એની આવૃત્તિ જે છે કે એની જે કોણીય આવૃત્તિ છે એ દળથી સ્વતંત્ર છે. શેથી સ્વતંત્ર છે? દળથી સ્વતંત્ર છે અને લોલકની અંતિમ અનંત લંબાઈથી પણ સ્વતંત્ર છે. આવો આન્સર સિમ્પલ આવશે. તો દાખલા અહીંયા પૂરા થઈ છે આના, એટલે કે આ ટાઈપના દાખલા, બરાબર છે, જેમાં આપણે શું કર્યું, કોઈ પણ સિસ્ટમ આપી છે એના માટે પહેલાં બળ શોધીશ. એ બળને હું એફ બરાબર કે એક્સ કે કે સાથે સરખાવીશ, એના પરથી કે મળશે અને કે પરથી શું મળશે? ટી કે એફ કે ઓમેગા મળશે. ખાસ યાદ રાખવું, હવે સૂત્રમાં જે એમ આવે છે, સૂત્ર કયું? ટી બરાબર 2π અંડર રૂટ એમ બાય કે. એમાં એમ શું છે? દોલન જે પદાર્થ કરે છે, જેમ કે સાદો લોલકના કિસ્સામાં કોણ કરે? નીચે જે લટકે છે એ પદાર્થનું દળ આવશે અહીંયા. દોલન કરતા પદાર્થનું દળ. સિસ્ટમ આખીનું દળ નહીં આવે. હજી કહું છું, કોનું દળ આવશે? જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે માત્ર એનું દળ અહીંયા આવશે. આપણે અલગ દાખલા બીજા જોઈએ. ચલો નેક્સ્ટ રકમ તમારી સ્ક્રીન સામે દેખાતી હશે. ક્વેશ્ચન બહુ ઇઝી છે, ભલે અઘરો લાગતો હોય જોવામાં, પણ બહુ ઇઝી છે. આપણે સોલ્વ કરી લઈએ, તમને ખબર પડી જશે. જુઓ, આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગ માસ સિસ્ટમ માટે આવર્તકાળ શોધો. આ એક પુલી છે. શું છે? પુલી એટલે ગરગડી. એ જે ગરગડી છે એ દળ રહી છે અને આ જે રોપ યુઝ કર્યો છે, રોપ એટલે કે દોરી અથવા દોરડું, એની અને પુલી વચ્ચે ઘર્ષણ બળ પણ અવગણવાનું છે. ટૂંકમાં સિસ્ટમ એક આપણે આખી આદર્શ ગણવાની છે કે એક દળ રહિત પુલી છે અને એમાં ઘર્ષણ બળ પણ આપણે અવગણવાનું છે. હવે સિસ્ટમ આપણે બનાવી છે. સીધી વાત છે કે આ દળ છે એને નીચે ખેંચાશે. શું કામ ખેંચાય નીચે? બોલો, શું કામ ખેંચાય નીચે? અને એના પર બળ લાગે કે ન લાગે? કયું બળ લાગે? વજન બળ, mg. તો આ બાજુ બળ લાગશે વજન બળ. એના પર વજન બળ લાગવાથી દોરીમાં તણાવ ઉત્પન્ન થશે, ટી દોરીમાં તણાવ બળ ટી ઉત્પન્ન થશે. હવે આ પુલી છે એનું જો દળ હોત પોતે ફરત, તો તમે યાદ કરો, તમે ટોર્કમાં શીખવાડ્યું હતું કે આ પુલી થોડીક પોતાની પણ ઉર્જા ધરાવે. કેટલી ઉર્જા ધરાવે? આઈ બરાબર કેટલી આવશે અહીંયા? આઈ ક્યાં? કે બરાબર હાફ આઈ ઓમેગા સ્ક્વેર. પણ એ બધું ક્યારે આવે? દળ એની પાસે હોય તો આવે. પછી જોવું પડે પુલી કઈ ટાઈપની છે. જો આઈ અલગ અલગ હોય, રિંગ છે કે પછી આ શું કહેવાય તકતી છે કે નળાકાર બનાવ્યો છે, શું બનાવ્યું છે કે એના પર દોરડું વીટેલું છે. આપણે આ ટાઈપનો દાખલા સરળ આપણે ક્યાં રોલિંગમાં તમને ભણાવેલા છે, બરાબર છે. થોડોક જોઈ લેવા એમાં ટૂંકમાં ચાક ગતિમાં. પણ એ તો પુલી દળ રહી છે તો ઝડપમાં ચાક માત્ર જ નહીં હોય. સમજી લીધું? ટૂંકમાં આ પુલી છે એ પોતે કોઈ પણ આ સિસ્ટમની ઉર્જા ધારણ કરતી નથી એવું આપણે ધારી લઈએ છીએ. તો અહીંયા તણાવ બળ ટી છે, અહીંયા પણ તણાવ બળ ટી જ હશે. જો બંને જગ્યાએ તણાવ બળ ટી છે તો પુલી પર ટોર્ક કેટલો આવે? 0 આવે. સમજ પડે કે નહીં? વિચારો. થોડુંક બેકગ્રાઉન્ડમાં જઈએ આપણે, આવું થશે કે નહીં? અહીંયા તણાવ બળ T1 અને તણાવ બળ T2. તો આ નામ ફેરવવાનું ટ્રાય કરે, આ નામ ફેરવવાનું ટ્રાય કરશે. જે મોટું હશે એ બાજુ ફરશે. પણ આ તણાવ બળ આપણે દાખલા આવા જોયેલા છે દોસ્ત, આ નવીન નથી, જોયેલા છે. જે લોકો લેક્ચર નહીં જોયા, એ લોકો ચાક ગતિના રોલિંગમાં જઈને લેક્ચર જોઈ લે. તો અહીંયા તણાવ બળ ટી, અહીંયા પણ તણાવ બળ ટી જ છે. તો આના કારણે ટોર્ક ઉત્પન્ન થાય તો ટી ઇન્ટુ આર, બરાબર, બળ ગુણ્યા અંતર આર હશે. આના કારણે પણ કેટલું ટોર્ક આવશે? ટી ઇન્ટુ આર. તો આના કારણે સમઘડી દિશામાં ટોર્ક આવશે, આના કારણે વિષમઘડી દિશામાં ટોર્ક આવશે. બંને ટોર્ક સરખા છે ને વિરુદ્ધ દિશામાં છે, તો નેટ ટોર્ક કેટલું થઈ ગયું? 0. બરાબર છે, એવું માનીએ છીએ. હકીકત એવું ના થાય એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં. થોડુંક તો ગરગડી પાસે જે પુલી છે એની પાસે દળ હોવાનું, અને દળ હશે તો આ બંને તણાવ બળમાં વેરિએશન આવશે. પણ આપણે વેરિએશન અહીંયા લેશું નહીં, બરાબર છે. તો સિમ્પલ શું થઈ ગયું? જો સ્પ્રિંગ પર કેટલું બળ લાગે? ટી લાગે છે ને. અહીંયા માનો કે સિસ્ટમ સંતુલિત અવસ્થામાં આવી ગઈ. અમુક સમય સુધી જો જ્યારે તમે દળ લટકાવશો ત્યારે દોલન ચાલુ રહેશે થોડાક સમય સુધી, પછી સ્થિર થશે, બરાબર છે. હવે જ્યારે સ્થિર થશે તે શું થાય? ટી બરાબર mg. શું થાય? ટી બરાબર mg આ સાઈડ. અને આ સાઈડ ઉપર આ ટી હોય તો આ પણ ટી જ થાય, કારણ કે પુલી છે કેવી છે? દળ રહી છે અને ઘર્ષણ આપણે અવગણ્યું એટલા માટે. તો ઘર્ષણ બળના કારણે પણ ટોર્ક ઉત્પન્ન થાય અને તણાવ બળના કારણે પણ ટોર્ક ઉત્પન્ન નહીં થાય. તો અહીંયા તણાવ બળ ટી હોય તો અહીંયા પણ તણાવ બળ ટી જશે. હવે આ ટી શું? આ ટી ક્યાંથી આવ્યું? mg માંથી. ટી બરાબર mg થાય. બીજી વાત, આ ટી શું કરે છે? સ્પ્રિંગને ખેંચવાનું ટ્રાય કરે. તો સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થશે? સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થાય? બોલો. કે એક્સ અથવા કેવાય જેટલું શું ઉત્પન્ન થશે? એમાં એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. અને આ પુનઃસ્થાપક બળ કેટલું હોય? જેટલું ટી વધારે એટલું કેવાય વધારે. તો એમ પણ લખી શકાય ટી બરાબર કેવાય. લખાય કે ન લખાય? બરાબર છે. તો ભાઈ સિસ્ટમ હકીકત આવી જ છે દોસ્ત. સિસ્ટમ આ જ થઈ ગઈ. જો આ કાઢ નાખું બધું વચ્ચેથી. સિમ્પલ છે, કોમ્પ્લિકેશન કરીને આપ્યું છે. કયું બળ લાગે છે? mg. ઉપર કયું બળ લાગે છે? કેવાય. અહીંથી જોઈ શકો છો ટી બરાબર mg છે, ટી બરાબર કેવાય છે. સાબિત શું થયું? mg બરાબર કેવાય. સિમ્પલ
થઈ ગયું, સાબિત થયું. ટી બરાબર mg બરાબર કહેવાય, ટી બરાબર mg બરાબર કહેવાય. તો બધું હરખું જ છે. તો સિસ્ટમ હકીકત આ ટાઈપની જ છે. કારણ કે પુલી ખાલી પોતે શું ખાલી ભાગ ભજવે છે, બસ જે બેન સપોર્ટ આપવાનો ભાગ ભજવે છે, બરોબર કે નહીં? સિસ્ટમ આખી ઊંધી કરી નાખી, બરાબર. તમારે આ સિસ્ટમમાંથી આ સિસ્ટમમાં જવું હોય અને તમારી ચાહત હોય ભાઈ દળ તરફ નીચે વજન બળ લાગે, તમારે પુલીનો યુઝ કરવો જ પડશે. કારણ કે આમ તો કંઈ રહી ન શકે સિસ્ટમ. આમ રહી શકે ઓટોમેટિક? આમ રહી શકે? એટલે આખું ધડ નીચે આવશે તો થઈ જશે આવું, બધું બેસી જશે કે નહીં આના પર? તો આમ સિસ્ટમ ન થાય. આના માટે તમારે ગરગડી વાપરવી જ પડશે, બરાબર છે? તો દાખલો એકદમ ઇઝી જ છે. ચલો આનું સૂત્ર શું આવે? આ તો આપણે ભણ્યા છીએ અત્યારે, એ તો ભણ્યા છીએ. ટી બરાબર 2π m/k. વાત થઈ ગઈ પૂરી, સીધી ખબર પડી ગઈ, બરાબર કે નહીં? તો તમારો કેટલો આવતકાળ આવશે? આપણો જે મૂળ આવતકાળ છે એટલો જ આવશે. એફ કેટલો આવશે? √1/2π √k/m અને ઓમેગા કેટલો આવશે? √k/m. બધું હરખું જ છે. જસ્ટ ખાલી પુલીને લીધે કદાચ કન્ફ્યુઝન ઉત્પન્ન થાય એવું છે. ઓકે, નેક્સ્ટ થિયરી નાનકડી ભણી લઈએ, પછી લેક્ચર પૂરો કરીએ. ચલો, હવે ઘણા દાખલામાં છે ને તમને અલગથી સ્થિતિ ઉર્જા આપી દઈ. હું શું વાત કરું તમને કહી દઉં. આપણે આવું ભણ્યા છે, ધ્યાન રાખજો શું કહું છું એ, કે 3 પોઝિશન લઈએ. અહીંયા y બરાબર 0 લઈએ, અહીં y બરાબર +a લઈએ, અને y બરાબર -a લઈએ. આપણને ખબર છે અહીંયા વેગ મહત્તમ હોય તો ગતિ ઉર્જા કેટલી હશે? અહીંયા ½ k² કેટલી હોય? ½ k². જેમ જેમ ઉપર જશે વેગ ઘટતો જશે તો ગતિ ઉર્જા ઘટશે, સ્થિતિ ઉર્જા વધશે. અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હોય? ½ k² કેટલી હોય? કુલ ઉર્જા જેટલી. અહીંયા પણ સ્થિતિ ઉર્જા કેટલી હશે? ½ k² જ હશે. વચ્ચેના ભાગમાં કેટલી હશે? તો બેન સરવાળો E બરાબર k + u થાય એ પ્રમાણે ગતિ ઉર્જા પાસે થોડોક ભાગ હશે, સ્થિતિ ઉર્જા પાસે થોડોક ભાગ હશે. પણ અમુક દાખલા તમને શું કરશે, જે દોલન છે ને દોલન, એને ઓલરેડી સ્થિતિ ઉર્જા આપી દીધી હશે, u0 જેટલી સ્થિતિ ઉર્જા આપી દીધી હશે એની પાસે ઓલરેડી. એની સિસ્ટમના કારણે અથવા એની જે ડિઝાઇન છે એના કારણે ઓલરેડી u0 જેટલી સ્થિતિ ઉર્જા હશે જ તે. સમજ પડે કે નહીં? અમુક ટાઈપના દાખલા તમને કહેશે કે સાદા લોલકનો જે સરળ આવત ગતિ કરતો લોલક u0 જેટલી સ્થિતિ ઉર્જા ધરાવે છે, ઓલરેડી ધરાવે જ છે પહેલેથી. તો વિચારો, જો શું લખ્યું છે, જો સરળ આવત ગતિ કરતું દોલન અથવા દોલક પહેલેથી જ સ્થિતિ ઉર્જા u0 ધરાવતું હોય તો કોઈ પણ સ્થાને ટૂંકમાં એની સ્થિતિ ઉર્જા u0 તો હશે જ તે. આપણે અહીંયા જોયું હતું કે મધ્યમાન સ્થાને સ્થિતિ ઉર્જા કેટલી હોય? 0 હોય. કારણ કે બધી જ ગતિ ઉર્જા બધી જ એની કુલ ઉર્જા છે એ ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. તો નોર્મલ કન્ડિશનમાં સ્થિતિ ઉર્જા મધ્યમાન સ્થાને કેટલી હશે? 0 હશે. પરંતુ હું જો એને ઓલરેડી દોલકને u0 જેટલી સ્થિતિ ઉર્જા પહેલેથી આપી રાખીશ તો અહીંયા મધ્યમાન સ્થાને પણ એની પાસે ½ k² જેટલી ગતિ ઉર્જા તો હશે જ તે. જોડે જોડે એની સ્થિતિ ઉર્જા 0 નહીં હોય. સ્થિતિ ઉર્જા કેટલી હશે? u બરાબર હશે u0 જેટલી. કેટલી હશે? u બરાબર u0 જેટલી હશે. કારણ કે આપણે એટલી બહારથી પહેલેથી આપેલી છે. તો લખ્યું છે અહીંયા, જો સરળ આવત ગતિ કરતું દોલન પહેલેથી સ્થિતિ ઉર્જા u0 ધરાવતું હોય તો કોઈ પણ સ્થાને તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? કુલ સ્થિતિ ઉર્જા. હવે આપણે વિચારો, તમે સરળ આવત ગતિમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? નોર્મલી ½ k² આ તો આટલી તો છે જ, પ્લસ પછી કેટલી આવશે? u0 આવશે. ટૂંકમાં એની કુલ સ્થિતિ ઉર્જા કેટલી આવશે? u બરાબર u0 + ½ k². આ આવશે એના સ્થાનના કારણે, સ્થાનના લીધે, અને આ આવશે આપણે બાહ્ય ઓલરેડી પ્રોવાઈડ કરેલી છે એટલા માટે. ગતિ ઉર્જાનું સૂત્ર શું આવે? એ તો કંઈ એમાં કંઈ ફેરફાર નહીં થાય. કેટલું આવશે? ½ mv². અને આપણને ખબર છે વીની કિંમત મૂકશું એટલે આપણે સૂત્ર શું મળશે? k બરાબર, આ k ગતિ ઉર્જાનું છે, ½ k × s² - y². તો ખાલી જસ્ટ ચેન્જ શેમાં આવશે? સ્થિતિ ઉર્જાના સૂત્રમાં ½ k² તો હતી જ, ઉપરથી આપણે u0 આપેલી છે. સમજ પડે કે નહીં? તો ચલો, કુલ ઉર્જા કેટલી આવશે? E બરાબર k + u. હવે E બરાબર શું થાય? k કેટલા મૂકીએ? ½ k × s² - y². અને u કેટલા મૂકીએ? u0 + ½ k² નોર્મલી આપણે કેટલા મૂકતા? આટલા મૂકતા હતા, ½ k × s² + ½ k². પણ અહીંયા u0 ઓલરેડી આપેલી જ છે, u0 જેટલી સ્થિતિ ઉર્જા ઓલરેડી આપેલી છે. તો કુલ ઉર્જા કેટલી થશે? તો આ બેનો સરવાળો કરીએ તો આપણને ખબર શું આન્સર આવશે? ½ k² + u0. આ u0 ક્યાંથી આવી? બાહ્ય અથવા બહારથી આપેલી સ્થિતિ ઉર્જા છે. તો સરળ આવત ગતિના કારણે કેટલી કુલ ઉર્જા આવશે? સરળ આવત ગતિના કારણે આવશે ½ k² અને પ્લસ બહારથી કેટલી મળેલી છે ઓલરેડી? u0. તો કુલ કેટલી ઉર્જા થાય? ½ k² + u0. ફરીથી કહું છું, ગતિ ઉર્જામાં કોઈ ચેન્જ નહીં આવે. સ્થિતિ ઉર્જા નોર્મલી કેટલી હોય? સહઆગામાં ½ k² પ્લસ પછી u0 ક્યાંથી આવી? બહારથી આપી. તો કુલ કેટલી થશે? u બરાબર થશે u0 + ½ k². ગતિ ઉર્જા સિમ્પલ એ જ રહેશે. અને કુલ ઉર્જા નોર્મલી કેટલી હોય? ½ k² સહઆગામાં, અને બહારથી પ્લસ u0 આપી છે તો પ્લસ કરી દઈએ તો કુલ ઉર્જા આવશે ½ k² + u0. બરાબર છે? તો આનો દાખલો તમને એક દાખલો છે એ નેક્સ્ટ લેક્ચરમાં ગણાવી દઈશ. બરાબર? ધન્યવાદ. જય હિન્દ.